ચાલો જી બધા મિત્રો અત્યારે હા બધાને ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા મિત્રો? ગુડ નૂન ગુડ નૂન ગુડ નૂન. બધા મજામાં? એકદમ મજામાં. આજે હા આપણે જીઓગ્રાફી સેશન અંતર્ગત ઘણી બધી અગત્યની ચર્ચા કરવી છે. તમારા માટે ડેમો લેક્ચર છે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. પણ પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે ભરતી વિશાળ ભરતી કહેવાય કે આવી ગઈ છે, અને એના જ માટે થઈને આજે આપણે કહેવાય કે તમારા માટે ધ અધિકારી એકેડેમી દ્વારા સાહસ નામની આ બેચ જે આપણે લોન્ચ કરી છે, એની અંદર આપણે જીઓગ્રાફીના આ સેશનમાં કહેવાય આગળ વધવાના છે. બોલો, તમે તૈયાર છો? તમે બધા તૈયાર છો? જરાક મને કહી દો જી. ચાલો જી, જેમને જેમને ખ્યાલ નથી એ ખ્યાલ કરી દો કે ભાઈ જીઓગ્રાફી અંતર્ગત આપણે ચર્ચા કરવાની છે, અને મસ્ત મજાની ચર્ચા કરવાની છે. ચાલ જો અત્યારે જે વિશાળ ભરતીની જાહેરાત થઈ છે, એમને અનુલક્ષીને જ આપણે આગળ વધવાનું છે, બરાબર ને? 100%. ભૂગોળની અંદર આપણે જ્યારે આગળ વધવાનું છે, ત્યારે પહેલી વસ્તુ આપણને એ ખબર હોવી જોઈએ કે સાહેબ ભૂગોળની અંદર આપણે ભણવાનું છે, મૂળ આપણે કરવાનું છે હું, એ આપણને ખબર હોવી જોઈએ તો મજા આવે, બરાબર ને? હા, એ તો કોઈ શંકાને સ્થાન નહીં. તો પેલા પીએસઆઈ અને કોન્સ્ટેબલ ની અંદર ભૂગોળમાંથી તમારે કેવી કેવી વસ્તુઓને તૈયાર કરવાની છે, એમની આપણે ચર્ચા કરી દઈએ. પછી ધીમે ધીમે આગળ વધશું. કોઈ એક અગત્યના ટોપિક કે જે તમે કહેશો એ ટોપિકની આપણે ચર્ચા કરીશું, બરાબર? પીપીટી બ્લેન્ક જ છે, પહેલા પીપીટી બ્લેન્ક જ છે. તમે જે કહેશો ને એ ટોપિકની ચર્ચા કરીશું, પણ પહેલા આપણે સિલેબસ વિશેની થોડીક માહિતી લઈ લઈએ, બરાબર ને? ચાલો જી, તમને ખબર હોય તો કહો જી, જીઓગ્રાફીની અંદર કેવા અગત્યના ટોપિક વિશેની આપણે ચર્ચા કરીશું? તમને ખબર હોય તો કહો. ચાલ, જો ભૂગોળની વાત કરીએ ને, તો ભૂગોળની અંદર આપણે 3 ભાગની અંદર વહેંચીને ભણશું. એક તો આપણે ગુજરાતની જીઓગ્રાફી ભણશું, એક આપણે ભારતની ભૂગોળ ભણશું, અને સાથે સાથે ત્રીજી આપણે ફિઝિકલ જીઓગ્રાફી, જેને તમે હું ભૌતિક ભૂગોળ તરીકે ઓળખીએ. શેના તરીકે ઓળખીએ? ભૌતિક ભૂગોળ તરીકે ઓળખીએ. તો આપણે એમની ચર્ચા કરીશું. આ ત્રણ રીતે આપણે આગળ વધીશું. અહીંયા એક વસ્તુને આપણે યાદ રાખીશું, ભૂગોળ જ્યારના આપણે કરીએ છીએ ને, એટલે એક વસ્તુને ખાસ યાદ રાખીશું કે ભાઈ ભૂગોળ એટલે થાય શું? તો કે ભાઈ જેને આપણે ઇંગ્લિશની અંદર જીઓગ્રાફી તરીકે ઓળખીએ છીએ, બસ એને જ આપણે થોડાક વિસ્તૃત રીતે કહીએ તો આને શું કહેવાય ખબર છે? તો કે આને કહેવાય પૃથ્વીનું વર્ણન કરવું. શું કહેવાય? પૃથ્વીનું વર્ણન કરવું. આવો મતલબ થાય. 2 શબ્દનો બનેલો છે આ શબ્દ, જીઓ અને ગ્રાફિયા. જીઓ એટલે પૃથ્વી અને ગ્રાફિયા એટલે વર્ણન કરવું. ફરીથી, જીઓ એટલે પૃથ્વી અને ગ્રાફિયા એટલે વર્ણન કરવું. લખી દઉં, લો તમને અહીંયા લખી દઉં. આ 2 શબ્દનો બનેલો છે. જો આ એક શબ્દ જેને તમે જીઓ કહો છો, અને બીજો શબ્દ એટલે જેને આપણે ગ્રાફિયા કહીએ. શું કહીએ? ગ્રાફિયા કે માફિયા નહીં, ગ્રાફિયા. અલ્યા જીઓ નો મતલબ થાય છે અહીંયા પૃથ્વી, અને માફિયા નહીં, ગ્રાફિયાનો મતલબ થઈ છે શું? તો કે વર્ણન કરવું. શું થઈ છે? વર્ણન કરવું. મતલબ આપણે જીઓગ્રાફીની અંદર પૃથ્વીનું વર્ણન કરવાનું છે, બીજું કાંઈ કરવાનું છે. જીઓગ્રાફીની અંદર શું કરવાનું છે? પૃથ્વીનું વર્ણન કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. ચાલો, ડન છીએ? એકદમ ડન છે. સાહેબ, કેવા કેવા પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે? જો પૃથ્વી ઉપર જેવા આવશું, પૃથ્વીનું જ વર્ણન કરવાનું છે, તો અહીંયા પહેલો જ ભાગ આપણે ભણીશું આપણું બ્રહ્માંડ, જે ભૌતિક ભૂગોળનો ભાગ છે. કેનો? બ્રહ્માંડ આપણે ભણીશું, અને એ જ બ્રહ્માંડ જેવું આપણે ભણી જઈશું, ત્યાર પછી સીધું જ આપણે ભણીશું બ્રહ્માંડના ભાગરૂપે પૃથ્વી. બ્રહ્માંડના ભાગરૂપે પૃથ્વી. આ ટોપિકને આપણે મસ્ત મજાનો ભણીશું. એટલે પૃથ્વી સુધી આપણે પહોંચી ગયા. જો આપણે ભૂગોળની અંદર ભણવાનું શું, પૃથ્વીનું વર્ણન કરવાનું, તો પૃથ્વી સુધી આપણે પહોંચી ગયા. હવે પૃથ્વી ઉપર જઈશું એટલે આગળ સીધા જ વાતાવરણમાં આવશું, એટલે વાતાવરણની રચના ભણીશું. વાતાવરણની અંદર આવશું એટલે વાતાવરણની રચના આપણે મસ્ત રીતે ભણીશું. અને આ જ વાતાવરણની અંદર તમને ખબર છે,
અત્યારે ઠંડી માહોલ છે, ઠંડી લાગે, પવન વાય, તો આપણે ભણીશું પવન. ઉદ્ભવે કેવી રીતના, એના પ્રકાર કેવા છે, અતથી માંડી ઇતિ બધું ભણી જઈશું. થોડાક આગળ વધીશું ને એટલે પૃથ્વીના વાતાવરણથી હવે સપાટી ઉપર આવ્યા એટલે અંદર જવું પડશે ને, પૃથ્વીના પેટાળમાં જવું પડશે. એટલે ભલા માણસ આપણે ભણીશું પૃથ્વીની આંતરિક રચના. શું ભણીશું? પૃથ્વીની આંતરિક રચના. હવે આંતરિક રચના ભણતા હોય ત્યારે આંતરિક રચનાને સમજવા માટેના કેટલાક પરિબળો છે જેની પણ આપણે ચર્ચા કરવાની રે. એટલે કે સાહેબ અહીંયા આપણે ભણીશું ભૂકંપ. ઉદ્ભવે ને ભાઈ પૃથ્વીના પેટાળમાંથી. આપણે ભણીશું જ્વાળામુખી. આપણે ભણીશું ખડક ચક્ર. આ બધા ટોપિકો આપણે ભણીશું. સાહેબ એ બધું તો ઠીક, આ તમે ખાલી જમીનની જ વાત કરો છો તો વિચાર લો, મહાસાગરને ખોટું નહીં લાગે? તમે જ કહો છો મહાસાગરને ખોટું નહીં લાગે. ભણીશું આપણે. શું ભણીશું? તો કે ત્યાર પછી આપણે સીધા અગત્યના ટોપિક તરફ જઈશું, એને કહીશું સમુદ્ર સ્વરૂપો. શું કહીશું? સમુદ્ર સ્વરૂપો. હવે સમુદ્રની વાત આવે સાહેબ, વાવાઝોડું નાન તેન બધું હોય, પવન ફૂંકાતો હોય, હે ને, તો એ ભણવું પડે કે ના ભણવું પડે? તમે જ મને કહો છો. હા સાહેબ ભણવું પડે. તો આપણે ત્યાં ભણીશું. પછી શું? તો કે આપણે ભણીશું ચક્રવાત. પવનોની સાપેક્ષે આપણે વાત કરીશું વાતાગ્રની. આપણે વાત કરીશું વાયુ સમુચ્ચયની. આ બધા ટોપિક આવશે કેમ એ ખબર છે? યાદ રાખજો અલ્યા. આ બધા ટોપિક આવશે ભૌતિક ભૂગોળની અંદર, એટલે કે જેને તમે હું ફિઝિકલ જીઓગ્રાફી કહીએ. કેવી? ફિઝિકલ જીઓગ્રાફી તરીકે ઓળખીએ. બસ એમાં આવશે. બેઠું મગજમાં? ક્યાં ખોવાણા? ક્યાં મને ઈ કોજી ક્યાં ખોવાણા? જ્યાં જ્યાં અટકો છો ત્યાં પૂછજો કાકા. જ્યાં જ્યાં અટકો છો ત્યાં પૂછજો તો ખ્યાલ આવશે. બરાબર ને? હા ડન છે. સાહેબ ભૌતિક ભૂગોળની અંદર આટલા ટોપિક ભણીશું, મસ્ત મજાના ભણીશું. બીજા જે કઈ અગત્યના હશે બધા ટોપિકની ચર્ચા કરીશું. એક વાતને યાદ રાખજો, આપણે એક મુદ્દો છોડવાનો થતો નથી. એક પણ મુદ્દો આપણે છોડવાનો થતો નથી. હને? ના છોડવાનો ને. હવે તૈયારી કરવાનું નક્કી કરી લીધું છે તો હવે કઈ બાકી રખાય ના રખાય. સાહેબ ભૌતિક ભૂગોળ જેવું કમ્પ્લીટ થશે ને એટલે આપણે ભારત અને ગુજરાતની જીઓગ્રાફી કેવી રીતના ભણીશું એ તમને કહું. જો ભારત અને ગુજરાતની જીઓગ્રાફી ભણવામાં હું તમને આખા ભારતની કેટલી વખત મુસાફરી કરાવી દઈશ. આ વાક્ય જે બોલું છું ને યાદ રાખજો. કેમ તો કે હમણાં જ ખબર પડી જશે કેટલી વખત મુસાફરી કરાવીશ. જો બે ભાગની અંદર જયારે આપણે ભણીશું કેવી રીતના, તો કે આવી રીતના ભણીશું. ગુજરાત ભૂગોળ અને ભારતની ભૂગોળ. ગુજરાત ભૂગોળ અને ભારતની ભૂગોળ આ બે ભાગની અંદર ભણીશું. પણ યાદ રાખજો, જો ભારતની ભૂગોળ જ્યારે આપણે ભણવાની શરૂઆત કરશું એટલે પહેલો મુદ્દો અહીંયા ભણીશું ભારતનું સ્થાન, ભારતની સીમા અને ભારતનો વિસ્તાર. આ સીમા એટલે પેલી પાકિસ્તાન વાળી નહીં ઓ ભાઈ. અહીંયા આ પાકિસ્તાન વાળી નહીં, એ પાછું યાદ રાખજો. સીમા એટલે સરહદ. શું થઈ છે અહીંયા? સીમા એટલે સરહદ. અને ભારતનો વિસ્તાર છે. આ બધી વસ્તુ ભારતની ભણશું. જોડે જોડે જ ભણીશું આપણે. જેવું ભારતનું સ્થાન સીમા અને વિસ્તાર ભણીશું એટલે ગુજરાતનું સ્થાન સીમા અને વિસ્તાર પણ ભણીશું. સિલેબસ લખાવવાનું કારણ એ કે અત્યારની કોઈ પણ એક્ઝામ છે મિત્રો, એમાં ખાસ યાદ રાખીશું સિલેબસ 12 હવે પ્રશ્નો પૂછતા નથી. સિલેબસ 12 હવે પ્રશ્નો પૂછતા નથી તો પછી આપણે જે સિલેબસની અંદર લખીને આપ્યું છે ને એને આપણે ડિટેલમાં ભણી લેવાનું છે. બસ બાકી કાંઈ નહીં. જે આપણને સિલેબસમાં આપ્યું છે એને ડિટેલમાં ભણી લેવાનું છે. ચાલો તૈયાર ને? એકદમ. જેવું ભારતનું સ્થાન સીમા અને વિસ્તાર પતે ને, જોજો અગત્યનો ટોપિક પતે ને એટલે એક મસ્ત મજાનો ટોપિક આવશે જેને આપણે કહીશું ભૂપૃષ્ઠ. હે સાહેબ આ ભૂપૃષ્ઠ એટલે શું ના ખબર પડી? હવે જ અહીંયા જોવાનું છે. બધી વસ્તુઓ હવે જ ટાર્ગેટ કરવાની છે. કેમ કે જોઈશું આપણે જો ભૂપૃષ્ઠની અંદર આવી કંઈક વસ્તુ હશે. માની લો આ ભારત છે, માની લો નહીં એટલે આ ભારત જ છે. જોજો તમે હમણાં કહી દેશો સાહેબ આ ભારત જ છે, પછી ક્યાં વાત? આ ભારત જ છે. બોલો છે કે નહીં? આ ભારત છે કે નહીં? હા સાહેબ આ ભારત છે.
હવે ભ્રુપુષ્ઠની અંદર આપણે કેવી કેવી વાતોને ભણીશું તો યાદ રાખીશું. ભ્રુપુષ્ઠની અંદર આપણે કેવી કેવી વાતોને ભણીશું તો કે શરૂઆત આપણે કરશું ઉત્તર અને ઉત્તર પૂર્વની પર્વતમાળા. ઉત્તર અને ઉત્તર પૂર્વની જે પર્વતમાળા છે એ પર્વતમાળાથી આપણે ભ્રુપુષ્ઠની શરૂઆત કરીશું. સાહેબ ના ખબર પડી તમે શું કહેવા માંગો છો? ઉભા રહ્યો. ઉત્તર અને ઉત્તર પૂર્વ ભારતની આ જીઓગ્રાફિકલ દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો આ ભાગ ઉત્તરનો થશે અને આ ભાગ પૂર્વનો થશે. કવિ અહીંયા ખાલી આની વાત કરે છે, બીજા કોઈની વાત નથી કરતા. આની વાત એટલે કોની સાહેબ? આની વાત એટલે જેને તમે ને હું હિમાલય તરીકે ઓળખીએ. શેના તરીકે ઓળખીએ છીએ? હિમાલય તરીકે ઓળખીએ છીએ. તો બસ એની આપણે શરૂઆત કરીશું. આ તમારો ભ્રુપુષ્ઠની અંદર પહેલો ટોપિક જોજો. મેં તમને કીધું કે હું તમને ભારતની મુસાફરી કરાઈશ. તો આ રીતે કરાઈશ. ઉત્તરમાંથી શરૂઆત આપણે કરી દીધી છે. પછી તો કે જેવો આ ટોપિક પતશે ને એટલે હું તમને ભણાઈશ ઉત્તર ભારતના મેદાનો. હું ભણાઈશ ઉત્તર ભારતના મેદાનો હું તમને ભણાઈશ. સાહેબ ક્યાં ભણાવશો? એકો અહીંયા બોર્ડ ઉપર ભણાઈશ. ક્યાં ભણાઈશ? અહીંયા બોર્ડ ઉપર ભણાઈશ. પણ મજા આવશે હો ભાઈ, પણ મજા આવશે જો કવિ અહીંયા ભણાવશે. આ આખો પટ્ટો છે, આ પટ્ટો છે એને કહીશું આપણે ગંગાના મેદાનો. શું કહીશું? ગંગાના મેદાનો. અહીંયા આ પટ્ટો આખો ભણીશું જેને આપણે કહીશું પંજાબના મેદાનો. શેના મેદાનો? પંજાબના મેદાનો. અહીંયા આખો આ પટ્ટો છે ને કહીશું અસમના મેદાનો. કેવા? અસમના મેદાનો. આ ઉત્તર ભારતના મેદાનો છે. જેવા ઉત્તર ભારતના મેદાનો હું તમને ભણાઈ દઈશ ભારતની ભૂગોળની અંદર ભ્રુપુષ્ઠના ભાગે, એટલે પછી તરત જ આગળ વધીશું. અને જેવા આગળ વધીશું એટલે હું તમને શું ભણાઈશ તો કે અહીંયા આવી જાઓ. હું તમને ભણાઈશ દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ. શું ભણાઈશ? દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ. હવે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે ને એના પાછા બે ભાગ પડશે. કેવા? તો કે એક ભાગ છે એને આપણે કહીશું ગિરિમાળાઓ અને એક ભાગ છે એને આપણે કહીશું એકલ ઉચ્ચ પ્રદેશો. કેવા? એકલ ઉચ્ચ પ્રદેશો. સાહેબ ના ખબર પડી, તમે આમ શબ્દ બોલો એમ ના ખબર પડે, પણ લો ને હું તમને સમજાવું. જો આપણે શું ભણીશું એ તમને કેવું છે, એ મારે તમને જયારે કેવું છે ત્યારે યાદ રાખીશું કે ભાઈ જો અહીંયા એક પર્વત શ્રેણી આવી રીતના ફેલાયેલી છે, આને આપણે અરવલ્લી પર્વત શ્રેણી કહીએ. હમણાં વિવાદમાં છે ને? વિવાદમાં નહીં, ચર્ચામાં છે એમ કહેવાય. શું કહેવાય? ચર્ચામાં છે એમ કહેવાય. અહીંયા એક પર્વત શ્રેણી છે જેને આપણે કહીએ છીએ વિંધ્યાચલ પર્વત શ્રેણી. અહીંયા એક પર્વત શ્રેણી છે જેને આપણે સાતપુડા પર્વત શ્રેણી કહીએ, અને આ આખી પર્વત શ્રેણી જેને આપણે સહ્યાદ્રી પર્વત શ્રેણી કહીએ. સેમ અહીંયા તમને જોવા મળે પૂર્વ ઘાટ, આ નીલગિરી પર્વત શ્રેણી. આ બધું ગિરિમાળાની અંદર આવે. શેની અંદર આવે? અત્યારે ઉપાધિ ના કરો, અત્યારે ખાલી જોવા ડેમો લેક્ચર છે, તમને બધી વસ્તુ ફરીથી ભણાવવામાં જ આવશે. ફરીથી આપણે ભણીશું તમને બધી વસ્તુ. અત્યારે ખાલી જુઓ ને જાણો જીઓગ્રાફી ની અંદર તમારે શું શું કેવી રીતના કઈ પેટર્ન થી આપણે ભણીશું. તમારે કેવી રીતના ભણવાનું છે એ કહીશ, તમારે કેવી રીતના નોટ બનાવવાની છે એ કહીશ. આજે આપણે એ જ ચર્ચા કરીશું ને પછી હું તમને પૂછી છે ખરા, બોલો તમારે કયો ટોપિક ભણો, એ ટોપિક ની હું ચર્ચા કરીશ. બસ ચાલ, અત્યારે ધ્યાન અહીંયા. આ થઈ ગઈ ગિરિમાળાઓ. પછી આવશે એકલ ઉચ્ચ પ્રદેશ. શું આવશે? પછી આવશે એકલ ઉચ્ચ પ્રદેશ. હવે એકલ ઉચ્ચ પ્રદેશ ની અંદર તો કે સાહેબ અહીંયા રહ્યો માળવાનો ઉચ્ચ પ્રદેશ, અહીંયા રહ્યો બુંદેલખંડનો ઉચ્ચ પ્રદેશ, અહીંયા રહ્યો મેઘાલયનો ઉચ્ચ પ્રદેશ, અહીંયા રહ્યો મહારાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ, અહીંયા રહ્યો તેલંગાણાનો ઉચ્ચ પ્રદેશ, અહીંયા રહ્યો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. આ બધા એકલ ઉચ્ચ પ્રદેશ છે. કેવા છે? એકલ ઉચ્ચ પ્રદેશ. એની પણ આપણે ચર્ચા કરીશું. જેવા એકલ ઉચ્ચ પ્રદેશ કમ્પ્લીટ થઈ છે એટલે હું તમને ભણાઈશ આગળ શું તો કે હું તમને આગળ ભણાઈશ દ્વીપ સમૂહો. આ ભ્રુપુષ્ઠનો ભાગ છે. હજી આ એક જ ટોપિક ચાલે છે ભ્રુપુષ્ઠ. જોજો અહીંયા યાદ રાખજો, આ એક જ ટોપિક ચાલે ભ્રુપુષ્ઠ. આ ભ્રુપુષ્ઠની ચર્ચા કરીશું, દ્વીપ સમૂહની વાત કરીશું. અને દ્વીપ સમૂહમાં કેવા કેવા દ્વીપ સમૂહો ભણાઈશ તો કે સાહેબ અહીંયા રહ્યું આંદામાન નિકોબાર, આ હું તમને ભણાઈશ. અહીંયા રહ્યું લક્ષદ્વીપ, આ લક્ષદ્વીપ હું તમને ભણાઈશ. પછી અહીંયા તમે જઈશો એટલે તમને જોવા મળશે પંબન દ્વીપ. રામેશ્વરમ જ્યોતિર્લિંગ જે જગ્યાએ આવેલું છે એ પંબન દ્વીપ. અહીંયા તમને ભણાઈશ હું ન્યૂ મોરે ટાપુ, અહીંયા ભણાઈશ ગંગાસાગર દ્વીપ, હે ને, અહીંયા ભણાઈશ માંજુલી દ્વીપ. આ બધા હું તમને ભણાઈશ. આ બધું દ્વીપ સમૂહની અંદર આવશે.
જેવા દ્વીપ સમૂહ કમ્પ્લીટ થઈ છે એટલે હું તમને ભણાવીશ શું ખબર છે તો કે ભણાવીશ તટીય મેદાનો. શું ભણાવીશ? તટીય મેદાનો. તટીય મેદાનો જેને આપણે કિનારાના મેદાનો પણ કહીશું. શું કહીશું? કિનારાના મેદાનો પણ કહીશું. યાદ રાખજો, મગજની અંદર ઉતારજો. સાહેબ ના ખબર પડી, અહીંયા આવો નકશામાં જો આ દરિયા કિનારો છે બધો. હા સાહેબ, આ દરિયા કિનારો છે. તો આ દરિયા કિનારાનો જે મેદાની પ્રદેશ છે ને, બસ એ હું તમને ભણાવીશ. એવું ભણાવીશ. હવે પછી એમ ન કહેતા કે સાહેબ તટીય મેદાનો તમે ઉત્તર પ્રદેશ ની અંદર ભણાવો. ના અલ્યા, ન્યા ક્યાંય દરિયો છે જ નહીં. કેમ ભણાવવા? કેમ ભણાવવા? તમે જ મને કહો. હાલે કોઈ? ના હાલે. યાદ રાખીશું, મગજની અંદર ઉતારીશું. જેવા જેવા કહેવાય તટીય મેદાનો કમ્પ્લીટ થશે ને એટલે હજી ભૂપૃષ્ઠનો જ ભાગ છે જેને આપણે કહીશું મરુસ્થલીય ભૂમિ. શું કહેશું? મરુસ્થલીય ભૂમિ. આ મરુસ્થલીય ભૂમિ જેને તમે ને હું રણ પ્રદેશ તરીકે ઓળખીએ. સાહેબ રણનું નામ આવે એટલે કચ્છ તમને યાદ આવે કે ન આવે મને કહેજો. અત્યારે રણોત્સવ ચાલે એટલે કહું છું, એટલે ચાલુ કહું છું. તો જો અહીંયા રાજસ્થાનનું રણ, અહીંયા કચ્છનું રણ, અહીંયા લદ્દાખનું શીત રણ, આ બધું આપણે ભણીશું. આ બધું ભણીશું અને મસ્ત રીતે ભણીશું. હો, મસ્ત રીતે ભણીશું. કેવી રીતના? મસ્ત રીતે ભણીશું. તો પછી મને કોજી કે ભારતની મુસાફરી એકવાર થઈ ગઈ કે નહીં? આખા ભારતની મુસાફરી કોમેન્ટ ની અંદર જણાવી દો. આખા ભારતની મુસાફરી એક વખત થઈ ગઈ કે નહીં? મને કોજી. હે, કોમેન્ટ કરો કાકા, કોમેન્ટ કરો. ચાલ, જેવું આ કમ્પ્લીટ થશે એટલે આપણે આ બાજુ ભણીશું સ્થાન, સીમા અને વિસ્તાર. કેનું? તો કે ગુજરાતનું. ગુજરાતના સ્થાન, સીમા, વિસ્તારની અંદર આપણે કેવી કેવી વાતો કરીશું તો યાદ રાખીશું. અહીંયા આપણે જોવાના છે પહેલો જ ભાગ સ્થાન, સીમા, વિસ્તાર પૈતા પછી ગુજરાતનું ભૂપૃષ્ઠ. શું ભણીશું? ગુજરાતનું ભૂપૃષ્ઠ. આ ગુજરાતના ભૂપૃષ્ઠની અંદર આપણે સૌપ્રથમ ભણીશું ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ. ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ. કચ્છની અંદર ડુંગરાળ પ્રદેશની વાત કરીશું, સૌરાષ્ટ્રની અંદર ડુંગરાળ પ્રદેશની વાત કરીશું, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, આ ત્રણેય જગ્યાએ વાત કરીશું. હે ને? તમે નહીં જોતા? કચ્છની અંદર જે ધાર પ્રદેશ આવેલો છે, ઉત્તર ધાર, મધ્ય ધાર, દક્ષિણ ધાર. સૌરાષ્ટ્રની અંદર માંડવની ટેકરી, ગીરની ટેકરી. ઉત્તરની અંદર અરવલ્લી છે. મધ્ય ગુજરાતની અંદર વિધ્યાંચલ, સાતપુડા છે. દક્ષિણની અંદર સહ્યાદ્રી પર્વત શ્રેણી છે. આ બધાની વાતો આપણે ગુજરાતના ભાગ સ્વરૂપે કરીશું. ત્યાર પછી તો કે આપણે વાત કરીશું ગુજરાતના મેદાની પ્રદેશની. એની વાત કરીશું, મેદાની પ્રદેશની વાત કરીશું. જેવો એ પ્રદેશ કમ્પ્લીટ થઈ છે એટલે આપણે વાત કરીશું ગુજરાતના ભૌગોલિક પ્રદેશની. આ બંનેની ચર્ચા હું તમને કરીશ, મસ્ત મજાની કરીશ. અલ્યા એ તો ઠીક, આ જ ભૂપૃષ્ઠના ભાગ સ્વરૂપે હું તમને ગુજરાતનો દરિયા કિનારો ભણાવીશ. તમને જાણીને નવાઈ લાગશે કે સાહેબ એ દરિયા કિનારામાં અલ્યા બહુ ભણવાની વાત છે. અગત્યના બંદરો બધા તમને ખબર ગુજરાતની અંદર કેટલા બંદરો? 45 બંદરો. થોડા નહીં, કેટલા? 45 બંદરો છે. તો પછી એને આપણે તમે જ કહો વિસ્તૃત અને વિથ ડિટેલમાં ભણવા પડે કે ન ભણવા પડે? ભણવા પડે. તો એને આપણે ભણીશું. આટલું જયારે ભણીશું ને ત્યારે ખાલી તમારા 2 ટોપિક કમ્પ્લીટ થશે. એક ભારતનું સ્થાન, સીમા, વિસ્તાર અને ભૂપૃષ્ઠ, અને પછી ગુજરાતનું સ્થાન, સીમા, વિસ્તાર અને ભૂપૃષ્ઠ. આ 2 ટોપિક કમ્પ્લીટ થશે. વિચારો, સૌથી અગત્યનો ટોપિક જો કોઈ હોય ભારત અને ગુજરાતની ભૂગોળમાં, સૌથી અગત્યનો ટોપિક જો કોઈ હોય તો એ છે ભૂપૃષ્ઠ. અહીંયાથી પ્રશ્ન આવે જ છે. આ ભણો એટલે તમારું 30% જીઓગ્રાફી કમ્પ્લીટ થઈ જાય. અને થોડાક આનાથી આગળ વધીએ અને ત્રીજો ટોપિક ખાલી હું એક ટોપિક લખી દઉં ને એટલે તમારું 50% પૂરું થઈ જાય. અપવાહ તંત્ર. અપવાહ તંત્ર એટલે સાહેબ જેને આપણે નદી તંત્ર કહીએ. શું કહીએ? જેને આપણે નદી તંત્ર તરીકે ઓળખીએ છીએ. તમે જ મને કહો કોઈ એક્ઝામ એવી તમને જણાય છે કે જેમાં નદી તંત્રમાંથી પ્રશ્ન ના આવતો? બધે હોય છે. જેમાં ભારતના ભાગે આપણે નદી તંત્રના બધા પ્રકારો ભણી લઈશું. ગંગા નદી તંત્ર, બ્રહ્મપુત્ર નદી તંત્ર, સિંધુ નદી તંત્ર, દક્ષિણ ભારતનું નદી તંત્ર, ગુજરાતની અંદર તમામ અગત્યની નદીઓની ચર્ચા કરી લઈશું. અને કેવી રીતના ભણીશું એ બધું હું તમને કહીશ. નિરાત રાખો. આપણે કેવી રીતના ભણીશું, તમારે કેવી રીતના ભણવાનું છે, લખવાનું કેવી રીતના છે, બધું કહીશ.
હું ક્યાંય એટલે ક્યાંય કોઈ પણ પ્રકારની પીપીટી લઈને નહીં આવું, બસ આવી રીતના લખીશ અને તમારે લખવાનું, હું એ લખીશ ને તમારે લખવાનું. બોલો ડન. મગજની અંદર બેઠે બેઠે કશો વાંધો તો નથી. તમે કોમેન્ટ કરતા નહીં, હુઈ ગયા છો કે શું છે? હે, જો સિલેબસ સમજાવવો જરૂરી છે. આપણે ડેમો લેક્ચર ની વાત કરતા હોય એટલે પેલા ઈ તો ખબર હોવી જોઈએ ને કે આપણે જેમાં પગ મૂકવા જઈ રહ્યા છીએ એ એમની અંદર આપણે કરવાનું છે. હું તમે જેમ અત્યારે રનિંગ ની તૈયારી કરો છો તો તમને ખબર જ છે ગ્રાઉન્ડમાં જઈને મારે દોડવાનું, એ 5 કિલોમીટર કરવાનું જ છે, એ ફિક્સ છે. તો અહીંયા તમે પગ મૂકો છો હા લેખિતમાં, તો એ તો ખબર હોવી જોઈએ ને કે આપણે કરવાનું છે જે તે વિષયની અંદર, હે ને? એ તો ખબર હોવી જોઈએ ને 100%. ચાલો, આટલી વસ્તુઓ ભણ્યા પછી આપણે ક્યાં જઈશું? તો કે પછી આપણે જઈશું, હા, પછી આપણે જઈશું આર્થિક ભૂગોળના ભાગ સ્વરૂપે ઘણા બધા ટોપિકો. જેમ કે સાહેબ આપણે ભણીશું કૃષિ. શું ભણીશું? આપણે ભણીશું કૃષિ. હવે કૃષિની અંદર આપણે કેવી કેવી વાતો કરશું? તો કે ભાઈ અહીંયા સૌપ્રથમ આપણે વાતો કરશું ખેતીના પ્રકારો. ખેતીના પ્રકારોની આપણે વાત કરીશું. ખેતીના પ્રકારો સાહેબ કેવા બધા તમને કહો. જો તમે ખેતીના પ્રકારોની અંદર કદાચ નામ સાંભળ્યું હશે, જીવન નિર્વાહ ખેતી, બાગાયતી ખેતી, સઘન ખેતી, આદ્ર ખેતી એટલે ભીની ખેતી, સૂકી ખેતી, આવા બધા નામો તમે સાંભળ્યા હશે. બસ તો એની ચર્ચા આપણે કરીશું. એની ચર્ચા આપણે કરીશું. જેવું કમ્પ્લીટ થઈ જશે એટલે આપણે જોશું કૃષિની પદ્ધતિ. કૃષિની પદ્ધતિ એ જોઈ ગયા પછી અગત્યનો ટોપિક આવશે આપણો અગત્યના પાકો. અગત્યના પાકો સાહેબ ડાંગર હોય, જુવાર, હા એ બંને એક જ. એ ડાંગર ને જુવાર બંને એક જ. ઘઉં હોય, કઠોળ હોય, તેલીબિયા હોય, રોકડિયા પાક હોય, બાગાયતી પાક હોય, બધાની ચર્ચા કરીશું કે સાહેબ કેવા વિસ્તારની અંદર એ ઉગે, એને કેવું વાતાવરણ જોઈએ, કેવી પરિસ્થિતિમાં એ હા સારું એવું ઉત્પાદન આપણે મેળવીશું, અને કયું રાજ્ય અને કયો જિલ્લો કહેવાય કે એના ઉત્પાદનની અંદર અગ્રેસર છે. આ બધી ચર્ચા આપણે કરીશું. ફેક્ચ્યુઅલ માહિતી વધારે હશે. જેવું કૃષિ કમ્પ્લીટ થઈ છે એટલે આપણે વાત કરીશું ઉદ્યોગોની. શેની વાત કરીશું? ઉદ્યોગોની. કાપડ ઉદ્યોગ હોય, હા, બીજા અગત્યના લોખંડ ઉદ્યોગ હોય, ધાત્વિક ઉદ્યોગો બધા હોય, અધાત્વિક ઉદ્યોગો હોય, બધાની ચર્ચાઓ કરીશું. બધાની ચર્ચા કરીશું. સાહેબ ઉદ્યોગો હોય તો પછી તમે જ મને કયો ખનીજોની ચર્ચા કરવી પડે કે નહીં? કેમ કે ખનીજો અને કૃષિ આ બંનેથી તો ઉદ્યોગ ચાલે છે. આ બંનેથી તો ઉદ્યોગ ચાલે, બાકી ઉદ્યોગ ના ચાલે. ભારતની અંદર જે ખનીજો આપણને મળે છે, જેમની અંદર ધાત્વિક ખનીજો હોય, અધાત્વિક ખનીજો હોય, અને બીજા કુદરતી સંસાધનો માટેના જે કઈ ખનીજો છે એમની ચર્ચા કરીશું. હે ને? ઉર્જા જેમનાથી આપણને પ્રાપ્ત થાય છે તો એમના વિશેની ચર્ચા કરીશું. ઘણા બધા પ્રકારની અંદર વેચીને ભણશું. ટૂંકમાં કહેવાનો મતલબ એમ કે અહીંયાથી પ્રશ્ન આવે છે. સાહેબ સાથે સાથે તમે અહીંયા જોઈશું તો આપણે એક અગત્યનો ટોપિક ભણીશું જેને આપણે કહીએ છીએ પરિવહન. પરિવહન આપણા ભારતની દ્રષ્ટિએ વાત કરીશું, ગુજરાતની દ્રષ્ટિએ વાત કરીશું. અગત્યના રાજ્ય માર્ગો, ધોરીમાર્ગો, નેશનલ હાઈવે, આ બધાની સાથે સાથે રેલ માર્ગ અને હવાઈ માર્ગની સાથે સાથે દરિયાઈ માર્ગની ચર્ચા કરીશું. ડન? દરિયાઈ માર્ગની ચર્ચા કરીશું. આટલી વસ્તુ આપણે ભણ્યા પછી હા જો અહીંયા યાદ રાખીશું, આ બધી જે વસ્તુઓ છે ને એ આપણે ભારત અને ગુજરાત બંનેના પર્સપેક્ટિવથી જોઈશું. એટલે મૂંઝાતા નહીં. ભારત અને ગુજરાત બંનેના પર્સપેક્ટિવથી આપણે આ બધી વસ્તુ જોઈશું. સાહેબ એ બધી વસ્તુ તમારી સાચી, બધી વાત સાચી, પણ જ્યાં સુધી આપણે કુદરતને ના ભણીએ ત્યાં સુધી મજા આવે નહીં. ત્યાં સુધી મજા આવે. મતલબ આપણે જંગલો વિશેની પણ ધામધૂમથી ચર્ચા કરીશું. જંગલો વિશેની પણ ધામધૂમથી ચર્ચા કરીશું. ચાલો અહીંયા સુધી ડન છે. આટલી વસ્તુ પેલા મગજની અંદર બેઠી ગઈ. સાહેબ આ બધી વસ્તુ કમ્પ્લીટ થઈ જશે ને એટલે આપણે સામાન્ય ભૂગોળની વાત કરીશું. સાહેબ હજી કેટલીક ભૂગોળ છે, આમ કંટાળો નહીં આવે? નહીં આવે અહીંયા નો આવવા દો, ગેરંટી નો આવવા દઉં. કેમ? તો કે સામાન્ય ભૂગોળની અંદર આપણે વાત કરશું વસ્તી વિશે. ક્યાં કેટલી વસ્તી વસે ને ક્યાં હા સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું ને ભણતરનું પ્રમાણ, સાક્ષરતાનું પ્રમાણ કેટલું ને એજ્યુકેશન કેટલું ને કયા ધર્મના લોકો ક્યાં વધારે વસવાટ કરે, બધી વાતો કરીશું. બધી વાતો કરીશું. આટલું ભણીશું ને એટલે તમારા સિલેબસનો દરેક ટોપિક આવી જશે. તમારા સિલેબસનો દરેક એટલે દરેક ટોપિક આવી જશે.
ચાલો ડન છે? અહીંયા સુધી ડન હોય તો એક વખત મને ખાલી થમ આપી દો. થમ આપી દો કોમેન્ટ ની અંદર, એટલે પછી આપણે આગળ વધીએ. ચાલો ચાલો ડન છે. તો હવે એક મુદ્દો ઈ રહ્યો કે સાહેબ આપણે ભણીશું કેવી રીતના. આપણે ભણીશું કેવી રીતના એ મુદ્દો એક રહ્યો. તો જો અહીંયા ધ્યાન રાખીશું, આપણે આ સ્લાઇડ ની અંદર લખી લઈએ, પછી એક ટોપિક ની તમે કહેશો ને ટોપિક ની ચર્ચા તરફ આપણે આગળ વધી જઈશું. બરાબર છે? તમારે પહેલેથી લઈ અને છેલ્લે લગી ભૂગોળ અને કલ્ચર ની વાત કરું છું. કેની વાત કરું છું? ભૂગોળ અને કલ્ચર, જીઓગ્રાફી અને કલ્ચર. બસ ચાલો, ભૂગોળ અને વારસો આ બંને તમને હું જ ભણાવીશ. આ બંને તમને હું જ ભણાવીશ અને બંનેની અંદર હું તમને કહી દઉં, આજે ભૂગોળનો ડેમો લેક્ચર છે તો ભૂગોળની વાત કરશું આપણે, ફરીથી 2-3 દિવસ પછી પાછા કલ્ચરનો ડેમો એટલે કે વારસાનો ડેમો લઈને આવીશું, તો ત્યારે એમની વાત કરીશું. લખવાની અને ભણાવવાની પેટર્ન મારી બંને વિષયની અંદર સેમ જ રહેશે. કેવી? તો કે આવું એક સરસ મજાનું કોરું પાટિયું લઈને આવીશ અને એમાં હું લખીશ ને તમારે લખવાનું છે. તમારે નોટ બનાવવાની છે. હું તમને અહીંયા કહું છું ભૂગોળની દ્રષ્ટિએ, અહીંયા હું તમને ભૂગોળની દ્રષ્ટિએ કહું છું કે આખે આખો ભૂગોળ હું તમને ભણાવી દઈશ ને ત્યાં સુધીમાં તમારી એક પોતાની નોટ બનશે. પોતાની નોટ એટલે કેવી નોટ ખબર? એને તમે સ્માર્ટ નોટ કહેશો. કેવી? સ્માર્ટ નોટ કહેશો. આ તમારી સ્માર્ટ નોટ બનશે. હું કોઈ પણ પ્રકારના થોથા લીથા અથવા તો પેરેગ્રાફ તમને લખાઈશ નહીં. હું માઇન્ડ મેપ થી જ ભણાવીશ તમને, અને હા, મગજમાં ઉતરી જાય ને એ રીતના જ ભણાવીશ. એ રીતના જ ભણાવીશ. તમારી પોતાની સ્માર્ટ નોટ બનશે અને આ બંને વિષયની બનશે. ભૂગોળ અને વારસો આ બંનેની બનશે. એમાં કોઈ શંકા નહીં. એમાં કોઈ શંકા નહીં. તમારે શું કરવાનું છે તો કે બ્લેન્ક પેજ લઈ લેવાના છે અને એ બ્લેન્ક નોટ બનાવવાની છે, જેના થકી આજથી ઘણા સમય પછી પણ જો તમારે એને વાંચવું હોય તો એમાં અગવડતા પડે નહીં. અને હા, ક્યાંય પણ આપણે પેરેગ્રાફ નહીં લખીએ, આવો એક હાસ્યો બનાવી દઈશું અને પછી આમાં લખવાનું ચાલુ કરી દઈશું. બધું માઇન્ડ મેપ થી લખાઈશ. ક્યાંય હું તમને એમ નહીં લખાવું કે માની લો હું ભણાવતો હોય તમને કોઈ ટોપિક, ક્યાંય હું એમ નહીં લખાવું કે આને આ વસ્તુ કહેવાય છે. નહીં, આપણે શબ્દોની જ રમત રમીશું અને એ જ મગજમાં ઉતરશે. ડન છે? તમારે લખવાનું છે, નોટ અને પેન જોડે જોડે લઈને બેસવાની છે. હમણાં એક જ ટોપિક ની ચર્ચા કરીએ એટલે તમને વધારે મજા આવી જશે. બોલો કયા ટોપિક ની ચર્ચા કરવી છે? હવે તમારા ઉપર હું છોડી દઉં છું. તમે કહેશો ને એ ટોપિક ની આપણે ચર્ચા કરવી છે. ચાલો બોલો, કોમેન્ટ કરો ચાલો ફટાફટ, એટલે આપણે એ ટોપિક વિશે ભણવાની શરૂઆત કરી દઈએ. તમે જ્યાં સુધી કોમેન્ટ નહીં કરો ત્યાં સુધી મને ખ્યાલ નહીં આવે કે તમારે શું ભણવું છે. એટલે ધ્યાન રાખીશું આપણે કે તમે મને નહીં કહો કે અમારે શું ભણવું છે તો મને નહીં ખબર પડે કે તમારે શું ભણવું છે. જો તમે કહેશો અમારે આ ભણવું છે તો મને ખબર પડશે કે તમારે આ ભણવું છે, એટલે તમે કયો કે અમારે આ ભણવું છે તો મને ખબર પડે કે તમારે ભણવું છે, એટલે હું તમને ભણાવીશ. બોલો, કન્ફ્યુઝન થયું? હે? તમે કોઈ કોમેન્ટ કરતા નથી તો હું મારી રીતે નક્કી કરી લો બરાબર કે હું ભણું. તમે મૂંઝાઈ ગયા એવું લાગે. પહેલી વાર જોવો છો? પહેલી વાર જોવો છો? તમે ઘણી બધી જગ્યાએ મને જોયેલો હશે ક્યાંક ને ક્યાંક. ઓનલાઈન માધ્યમની અંદર આપણે ભણાવીએ જ છીએ. લાઈવ તમે ઘણા મારા લેક્ચર્સ યુટ્યુબ ની અંદર જોયા જ હશે, એમાં કોઈ શંકા નહીં. ઇવન મારું પર્સનલ પોતાનું પણ ચાલે છે, તો એ તમે ક્યાંક ને ક્યાંક ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અથવા તો યુટ્યુબના માધ્યમથી જોડાયેલા હોઈ શકો છો. પોલીસ સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ માટે આપણે મસ્ત મજાના પ્રશ્નો આપીએ જ છીએ. ભારત સ્થાન સીમા અને વિસ્તાર, ચલો કઈ વાંધો નહીં, તમે કહો છો ને તો આપણે એ ભણી લઈએ. બરાબર, ભારત સ્થાન સીમા અને વિસ્તાર. હા, ઇન્સ્ટાગ્રામ ની અંદર દરરોજ હું પોલીસ અને કોન્સ્ટેબલ માટેના અગત્યના ફેક્ટ, અગત્યના પ્રશ્નો આપતો જોઈશું, તો તમે એ પણ જોઈ શકો છો. કોઈ શંકા નહીં ભાઈ, કોઈ એટલે કોઈ શંકા નહીં, સજ નહીં. ચાલો તો પછી આપણે મસ્ત મજાના એક ટોપિક ની ચર્ચા કરવાનું ચાલુ કરી દઈએ, જેમાં તમને બધાને ખ્યાલ આવી જાય. પછી આપણે જેવી બેચ ની શરૂઆત થશે એટલે એક પછી એક ટોપિક ભણવાના છીએ, એમાં કોઈ શંકા છે નહીં. સૌ પ્રથમ કોની વાત કરીએ? ચાલો પૃથ્વીની જ વાત કરીએ. આપણે પૃથ્વી સુધી જ જવાનું છે ને, આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ તો પછી પૃથ્વીના ગુણગાન ગાઈએ, તમને શું વાંધો? બરાબર. આપણું ગુજરાત છે ને ભારત દેશમાં આવેલું છે. ભારત દેશ છે ને એશિયા ખંડમાં. એશિયા ખંડ આવા 7 ખંડો છે. એ 7 ખંડો છે ક્યાં? 7 ખંડો ક્યાં છે? તો કે પૃથ્વી ઉપર છે. અને પૃથ્વી ક્યાં છે? તો કે સાહેબ પૃથ્વી અવકાશ, અને આ અવકાશ કોનો ભાગ છે? તો કે અવકાશ આખો આપણા બ્રહ્માંડ નો ભાગ છે. તો પછી
અહીંયા લખો. લખો એટલે શું? તો કે ભાઈ મારે તમને એવું કેવું છે કે અત્યાર સુધી તમે જે ભૂગોળ કરો છો, આ ભૂગોળ એટલે કે જીઓગ્રાફી, આ શબ્દ આપ્યો કોણે? આવો તમને પ્રશ્ન પૂછાય તો શબ્દ આપનાર કોણ? આવો પ્રશ્ન અત્યારે કાંઈ લખવાની જરૂર નહીં. આ બધી વસ્તુ બેચની શરૂઆત થઈ જશે ને એટલે હું તમને લખાઈશ. આ તમારો ડેમો લેક્ચર છે. શું છે? આ તમારો ડેમો લેક્ચર છે. જુઓ, જાણો અને નક્કી કરો કે સાહેબ અમે આ ભણીએ છીએ, વ્યવસ્થિત ભણીએ છીએ, અમને વ્યવસ્થિત મળે છે અને એક્ઝામમાં અમને કામ લાગે એવું આપે છે. બસ નક્કી કરો. જો તમને એમ લાગે કે સાહેબ બધું રેડી છે તો એડમિશન લઈ લો, આપણે મસ્ત રીતે ભણીશું. બરાબર ને? હા, ડન 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 ડન. ચાલ, ભૂગોળ શબ્દ આપનાર વ્યક્તિ કોણ છે ખબર છે? તો કે એને આપણે એક નામથી ઓળખીએ છીએ, એનું નામ છે ઇરેસ્ટોસ્થની. જો આને આપણે ભૂગોળના પિતાશ્રી કહીએ. શું કહીએ? ભૂગોળના પિતા કહીએ. કોઈ મને એમ ન પૂછતા ભૂગોળના માતા કોને કહેવાય, તો કે માતા નામનો શબ્દ આપણા ભૂગોળમાં આપ્યો નથી. એટલે એ યાદ રાખીએ. ભૂગોળના માતા કોઈ છે. જો આમાંથી કોઈ કદાચ હોય અને એને બનવું હોય તો આપણને કોઈ વાંધો છે નહીં. તમે બની જાઓ, પછી હું તો ભણાઈશ કે જો આમાંથી આ એ વ્યક્તિ છે કે જે ભૂગોળના માતા છે. બરાબર? પણ અટાણ નથી. અટાણ કોઈ છે નહીં. હવે મેં તમને અહીંયા એવું કીધું કે આપણે પૃથ્વી વિશેની વાત કરીએ તો આપણી પૃથ્વી તમે ને હું બંને જાણીએ છીએ કે બ્રહ્માંડમાં આવેલી. કેમાં આવેલી? બ્રહ્માંડની અંદર આવેલી છે. તો તમને સીધો જ એવો પ્રશ્ન પૂછે કે સાહેબ બ્રહ્માંડ એટલે શું જવાબ દેશો? લ્યો કયો જી. બ્રહ્માંડ એટલે શું? આવો સીધો પ્રશ્ન તમને પૂછે, તમે શું જવાબ દો? મને કહો જી. ચાલો કો. બ્રહ્માંડ એટલે કાંઈ નહીં છે, પૃથ્વીની આજુબાજુ આવેલું અનંત અંતર સુધીનું જે કઈ વાત છે ને બ્રહ્માંડ છે. લખો એટલે લખાય. પૃથ્વીથી અનંત અંતરે વિસ્તરેલા આવરણને બ્રહ્માંડ કહેવાય. શું કહેવાય? આવરણને બ્રહ્માંડ કહેવાય. બ્રહ્માંડની ઉત્પત્તિ અંગેનો એક સિદ્ધાંત છે. બ્રહ્માંડની ઉત્પત્તિ અંગેનો એક સિદ્ધાંત છે જેને આપણે કદાચ તમે નામ સાંભળ્યું હશે, બિગ બેંગ થિયરી તરીકે ઓળખીએ. કેવી? બિગ બેંગ થિયરી તરીકે ઓળખીએ. સીધો પ્રશ્ન પૂછાય છે કે બિગ બેંગ થિયરી કોણે આપી? તો ગભરાવાનું નહીં. કહેવાનું એક વ્યક્તિ હતો જેનું નામ હતું જ્યોર્જ લેમિટર. શું નામ હતું? જ્યોર્જ લેમિટર નામનો વ્યક્તિ હતો. અને આ જ્યોર્જ લેમિટર નામના વ્યક્તિએ બિગ બેંગ થિયરી આયલી. અને બિગ બેંગ થિયરી અનુસાર એવું કહેવાય કે બ્રહ્માંડની જે ઉત્પત્તિ છે એ બ્રહ્માંડની ઉત્પત્તિ આજથી 14 અબજ વર્ષ પૂર્વે થયેલી મનાય છે. કેટલા? 14 અબજ વર્ષ પૂર્વે બ્રહ્માંડની ઉત્પત્તિ થયેલી મનાય છે. યાદ રાખીશું, આ વસ્તુને મગજની અંદર ઉતારીશું. પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને ફરીથી પૂછાય ને તો હવે નવાય નહીં. બિગ બેંગ થિયરી અનુસાર પૃથ્વીની ઉત્પત્તિ આજથી 14 અબજ વર્ષ પૂર્વે થયેલી મનાય છે. આ વસ્તુ યાદ રાખીશું. આ વસ્તુને આપણે મગજની અંદર ઉતારીશું. બોલો, ડન છે? એકદમ ડન તો છે. કઈ વાંધો તો છે? કઈ વાંધો છે નહીં. ચાલ, હવે આગળ વધીએ. કેમ તમે બધા મુંજાઈ કેમ ગયા છો? કોમેન્ટ કેમ નહીં કરતા? મારે જોવું પડશે તમે બધા મુંજાઈ કેમ ગયા છો એ મને કહો. હે? તમે બધા મુંજાઈ કેમ ગયા છો? કોજી 100%. જો હવે ધ્યાન અહીંયા બ્રહ્માંડ થી આગળ વધીશું એટલે બ્રહ્માંડ ની અંદર તમે હું બંને જાણીએ છીએ કે બ્રહ્માંડ ની અંદર આવે શું છે? બ્રહ્માંડ ની અંદર તારા હોય, બીજું કાંઈ હોય નહીં. શું હોય? બ્રહ્માંડ ની અંદર તારા નો કહેવાય. નહીં તો હમણાં તમે આગળ મને કહેશો શું સાહેબ આ તારા ને મારા ને તમે આ ચાલુ કરો. આપણે સ્ટાર શું કહીએ?
આપણે સ્ટાર કહીએ. બ્રહ્માંડની અંદર જે સ્ટાર આવેલા છે, તમને કોઈ એમ પૂછે કે સાહેબ તારાઓની સંખ્યા અથવા તો સ્ટારની સંખ્યા કેટલી, તો તમે શું જવાબ? સાહેબ ગણાય નહીં ને વીણાય નહીં, એને તારલાઓ કહેવાય. શું કહેવાય? તારલાઓ કહેવાય. પણ એવું નથી. જો સાયન્સની ભાષામાં યાદ રાખીશું આપણે કે તારલાઓની સંખ્યા તમને પૂછાય તો તમે અહીંયા યાદ રાખીશું. કઈ રીતના આપણે નક્કી કરશું? જો એના માટે એક વસ્તુ બીજી સમજવી પડે. શું સમજવી પડે? તો કે એક શબ્દ જેને આપણે કહીએ આકાશગંગા. આકાશગંગા કદાચ તમે નામ સાંભળ્યું હશે. આવી રીતના ક્યાંક ને ક્યાંક તમને વલય આકારે આખો પટ્ટો જોવા મળે. આ આખા પટ્ટાને આપણે શું કહીએ? તો કે આખા પટ્ટાને આપણે આકાશગંગા કહીએ. આવી આકાશગંગાઓ આપણે જે હમણાં બ્રહ્માંડની વાત કરી ને, એ સમગ્ર બ્રહ્માંડની અંદર આવી આકાશગંગાની સંખ્યા કેટલી છે એવું તમને પૂછે ને, તો કેજો આવી આકાશગંગાની સંખ્યા કેટલી છે ખબર? તો કે 10 ની ઉપર 22 ઘાત, એટલે 10 ની પાછળ 22 મીંડા લગાવો ને એટલી આકાશગંગાની સંખ્યા છે. અને એક આકાશગંગામાં તારલાઓની સંખ્યા કેટલી, એટલે સ્ટારની સંખ્યા કેટલી? તો કે 10 ની 22 ઘાત. એટલે ટોટલ સ્ટાર કેટલા થાય? તો કે સાહેબ 10 ની 22 ઘાત જેટલા કહેવાય કે આકાશગંગાઓ છે. અને એક ની અંદર 10 ની 22 ઘાત કહેવાય કે તારલાઓ છે. તો ઘાત આધાર સરખો હોય, ઘાતનો સરવાળો થાય એટલે તમારો જવાબ અહીંયા 10 ની 44 ઘાત આવે. 10 ની પાછળ 44 મીંડા તમે લગાડો ને એટલા તારલાઓ છે આકાશની અંદર. એટલે હવે તમને કોઈ પૂછે ને અહીંયા તારા કેટલા, એમ ન કહેતા કે નો ગણાય. જો આ ગણીને દીધા, કેલ્ક્યુલેટરમાં હમાય નહીં. કેલ્ક્યુલેટરમાં હમાય ન. હવે સાહેબ તમે એમ કીધું કે આકાશગંગા શું છે, આ બધું કહો. તો આ આકાશગંગાની વાત કરીએ તો આવી 10 ની 22 ઘાત આકાશગંગા છે. આવી 10 ની 22 ઘાત આકાશગંગા છે. એમાંની આપણી આકાશગંગા એટલે કે આપણું જે આખું સૂર્યમંડળ છે, એ સૂર્યમંડળ પણ આવી કોઈક આકાશગંગાનો ભાગ છે. આવી કોઈક આકાશગંગાનો ભાગ છે. સાહેબ એમ નહીં, થોડુંક ડિટેલમાં વધારે સમજાવું. જો હું તમને આપણી આકાશગંગા સુધી લઈ જાઉં. જો આ આપણી આકાશગંગા છે. આપણી આકાશગંગા કેમ ખબર પડે? તો કે સાહેબ આપણું જે સૂર્યમંડળ છે, એટલે કે આ સૂર્ય અને એની સાથે સાથે બીજા તમામ ગ્રહો, લઘુ ગ્રહો બધા કોઈક આવા આકાશગંગાનો ભાગ છે. બ્રહ્માંડની અંદર તમે જાઓ એટલે આવી અસંખ્ય આકાશગંગાઓ પૈકીની એક આકાશગંગા છે જેનું નામ છે મંદાકિની. આ મંદાકિની જે આકાશગંગા છે ને, એ આપણી આકાશગંગા છે. આપણી એટલે યાદ રાખીશું એ જ આકાશગંગાની અંદર અહીંયા ક્યાંક સૂર્યમંડળ આવેલું છે. આ સૂર્યમંડળ આવેલું છે. આ સૂર્યમંડળ એટલે શું થશે ખબર છે મિત્રો? આ સૂર્યમંડળ એટલે એમાં સૂર્ય આવી જાય ને બીજા બધા ગ્રહો આવી જાય, લઘુ ગ્રહો આવી જાય, બધું આવી જાય. એ આનો ભાગ છે. બેઠે મગજમાં ઉતરે, ટપો પડે? મને ખાલી કહો તો જરાક, ટપો પડે કે નહીં પડતો? કે બાઉન્સ જાય બધું? પેલા મને કયો તમે. જો તમે બોલશો ને તો ખ્યાલ આવશે, નહીતર મને ખ્યાલ આવશે નહીં. તમે નહીં બોલો ને તો મને ખબર પડશે નહીં કે તમને ખબર પડે છે કે નથી પડતી. બરાબર છે? એટલે તમારે કોમેન્ટ કરવી પડશે. કરો કોમેન્ટ. લ્યો થઈ. આપણા સૂર્યમંડળની વાત કરીએ. આ આપણી આકાશગંગા છે જેનું નામ છે મંદાકિની. આને આપણે મિલ્કી વે તરીકે પણ ઓળખીએ. મિલ્કી વે તરીકે પણ ઓળખીએ. આપણી આકાશગંગા છે ને, એની નજીકમાં જે કોઈ બીજી આકાશગંગા પણ છે, એનું નામ પૂછે ને તો એનું નામ યાદ રાખજો, એન્ડ્રોમીડા. એન્ડ્રોમીડા. શું નામ છે? એન્ડ્રોમીડા. તો આવું પૂછાઈ જાય, આપણી આકાશગંગાની નજીકમાં બીજી કઈ આકાશગંગા આવેલી છે? તો આપણને ખબર હોવી જોઈએ કે કઈ છે. એન્ડ્રોમીડા છે. કઈ છે? એન્ડ્રોમીડા છે. ચાલો, માની લો કે આ આકાશગંગાનું સેન્ટર છે. આ આકાશગંગાના સેન્ટર થી આપણું સૂર્યમંડળ કેટલું દૂર છે? આવો તમને પ્રશ્ન પૂછે તો આપણી આકાશગંગાનું સેન્ટર આ છે. સેન્ટર થી આપણું સૂર્યમંડળ કેટલું દૂર છે એવો તમને પ્રશ્ન પૂછે તો તમારે સીધું કહી દેવાનું છે. તમારે શું કહી દેવાનું છે? તો કે તમારે સીધું એવું કહી દેવાનું છે કે એ કેટલું દૂર છે? તો 30,000
પ્રકાશ વર્ષ. કેટલું? 30,000 પ્રકાશ વર્ષ. સાહેબ આ નો ખબર પડી, આ ખબર પડી નહીં. તમે આ પ્રકાશ વર્ષનું જે કીધું ને, એટલે આ કાંઈ અઘરું નથી. જો હું તમને સમજાવું પછી ક્યાં વાત રહે. આ 30,000 પ્રકાશ વર્ષ અંતર માપવાનો એકમ છે. પ્રકાશ વર્ષ શું છે? અંતર માપવાનો એકમ છે. એમને જબ અમને કિલોમીટરમાં જ ખબર પડે, અમને બાકી ના ખબર પડે તો તમ તાર ઉભા રહ્યો. જો એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા કિલોમીટર થાય ખબર? એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 10⁻12 કિલોમીટર થાય. હવે આને ગુણ્યા 3 કરી દો ને, એટલું અંતર છે. એટલું અંતર છે. આ વસ્તુને યાદ રાખીશું. આ વસ્તુને યાદ રાખીશું. આપણું જે સૂર્યમંડળ છે ને, અલ્યા આપણું જે સૂર્યમંડળ છે એ આકાશ ગંગાના કેન્દ્રની ફરતે પ્રદક્ષિણા કરે છે. એટલે આ જે છે ને, આ સૂર્યમંડળ આખે આખું આની ફરતે ફરતે ફરે છે. અને યાદ રાખજો, થોડી સ્પીડ થી નહીં, 250 કિલોમીટર 250 કિલોમીટર પર અવર નહીં, 1 સેકન્ડમાં 250 કિલોમીટર કાપી જાય ને એટલી સ્પીડ થી ફરે છે. કેટલી? 1 સેકન્ડમાં 250 કિલોમીટર કપાઈ જાય ને એટલી સ્પીડ થી ફરે છે. અને છતાંય આ સૂર્યમંડળને આપણી આકાશ ગંગાના કેન્દ્રની ફરતે ફરતા, એટલે કે એક ચક્ર પૂર્ણ કરવા માટે કેટલા વર્ષ લાગે છે? તો યાદ રાખીશું 22.50 કરોડ વર્ષ લાગે. કેટલા? 22.50 કરોડ વર્ષ લાગે છે. અને 22.50 કરોડ વર્ષ જે છે ને, એને જ એક બ્રહ્માંડીય વર્ષ કહેવાય. શું કહેવાય? એક બ્રહ્માંડીય વર્ષ કહેવાય. તો આ વસ્તુને આપણે યાદ રાખીશું, મગજની અંદર ઉતારીશું, ટપો પાડીશું. બોલો બોલો, નવો આંકડો જાણવા મળે કે નહીં? પ્રશ્ન પૂછાઈ ગયો. તમને પ્રશ્ન એવો પૂછાય કે અંતર માપવાનો સૌથી મોટો એકમ કયો? અંતર માપવાનો સૌથી મોટો એકમ કયો? તો તમારે લખવાનું, એને આપણે કહીએ છીએ પારસેક એકમ. કેવો? પારસેક એકમ. સાહેબ કેમ ખબર પડે? તો હું તમને કહું ને કેમ ખબર પડે. તો યાદ રાખજો, 3.6 પ્રકાશ વર્ષ થાય. 3.6 પ્રકાશ વર્ષ થાય ત્યારે 1 પારસેક થાય. ત્યારે 1 પારસેક થાય. તો આ વસ્તુ યાદ રાખીશું. આ વસ્તુને મગજની અંદર ઉતારીશું, ટપો પાડીશું. બોલો, બેહે મગજમાં બેહે. અલ્યા ભલા માણસ, તમે બધા ક્યાં ખોવાઈ ગયા ઈ કયો પેલા મને. જો 2 વે કોમ્યુનિકેશન હોય તો મજા આવે. પહેલી વાત, 2 વે કોમ્યુનિકેશન હોય તો મજા વધારે આવે. નહીતર કેના જેવું થાય એ હું તમને કહું. રેડિયો વાગતો હોય ને એવું થાય કે સાહેબ રેડિયોની જેમ બોલે રાખે છે અને તમે સાંભળે રાખો. તમે જ્યાં સુધી જવાબ ના દો ને ત્યાં સુધી ખ્યાલ આવે નહીં. બરાબર ને? 100%. ચાલો, અહીંયા સુધી ડન છે. આટલી વસ્તુ મગજની અંદર ઉતરી ગઈ સાહેબ? ઉતરી ગઈ, ડન થઈ ગઈ. હવે સાહેબ આ બ્રહ્માંડની તો વાત કરી દીધી. હવે સૂર્યમંડળ તરફ જઈએ. આપણે કોની તરફ જઈએ? સૂર્યમંડળ તરફ જઈએ. સૂર્યમંડળ તરફ જઈશું એટલે આપણે સૂર્યમંડળની ચર્ચા કરીશું. હવે સૂર્યમંડળની ચર્ચા કરવાની હોય મિત્રો, એટલે સૂર્યમંડળની અંદર સ્વાભાવિક છે કે કોનું સ્થાન પહેલા હોય? તો કે સૂર્યનું સ્થાન પહેલા હોય. પીળા રંગનો છે સૂર્ય, એટલે આપણે પીળા રંગનો દર્શાવી દઈએ. બરાબર ને? આ શું છે? તમને કોઈ પૂછે તમારે કહેવાનું આ સૂર્ય છે. સૂર્યથી જેવા આગળ વધશો એટલે તમને અહીંયા ગ્રહો જોવા મળે. કોમેન્ટ કરજો આ કયો ગ્રહ છે. પછી કોમેન્ટ કરજો કે આ કયો ગ્રહ છે. પછી કરજો આ કયો ગ્રહ છે. પછી કરજો આ કયો ગ્રહ છે. આ બધા ગ્રહો યાદ છે કે નહીં? પૂછાઈ જાય. જો આ છે એને આપણે કહીએ છીએ બુધ. આ જે છે એને આપણે કહીએ છીએ શુક્ર. આ છે પૃથ્વી. આ છે મંગળ. આ છે ગુરુ. આ છે શનિ. આ છે યુરેનસ.
અને આ છે નેપચ્યુન. આ છે નેપચ્યુન. આ બધા ગ્રહો છે. આ બધું શું છે? આ બધા ગ્રહો છે. હવે તમને પ્રશ્ન એવો પૂછે, હવે તમને પ્રશ્ન એવો એક્ઝામ ની અંદર પૂછે કે આ ગ્રહોમાંથી સાહેબ સૌથી મોટો ગ્રહ કયો? એ પ્રશ્ન પેલા પૂછતા, હવે કેવો પૂછાઈ જાય ખબર? સૌથી મોટા ગ્રહ થી નાના ગ્રહ તરફ કદની દ્રષ્ટિએ ગોઠવો, આવો પ્રશ્ન પૂછે છે. તો યાદ રાખવાનું, આમાં સૌથી મોટો ગ્રહ જો કોઈ હોય તો એ ગુરુ છે. પછી તો કે બીજા નંબરે સૌથી હોય તો આ છે, ત્રીજા નંબરનો મોટો હોય તો આ છે, ચોથા નંબરનો હોય તો આ છે, પાંચમા નંબરનો પૂછે તો આ બધા ગ્રહોમાં કદની દ્રષ્ટિએ પાંચમા નંબરનો ગ્રહ એટલે આપણો પૃથ્વી. પછી છઠ્ઠા નંબરનો શુક્ર, સાતમા નંબરનો મંગળ અને આઠમા નંબરનો બુધ. આ બધા કેની દ્રષ્ટિએ કહું છું? યાદ રાખજો, આ બધા કદની દ્રષ્ટિએ કહું છું. એની દ્રષ્ટિએ, કદની દ્રષ્ટિએ કહું છું. યાદ રાખીશું, મગજની અંદર ઉતારીશું, ટપો પાડીશું. જોજો કન્ફ્યુઝ ના થતા મિત્રો, કન્ફ્યુઝ થતા નય, મગજની અંદર ઉતારજો, ભૂલ પડે નહીં. એક્ઝામમાં આજ ક્યાંક ને ક્યાંક આપણને કેવડાવે એવું થવું જોઈએ નય. ચાલ, હવે શું કરવાનું? તો કે હવે અહીંથી એક લાઈન પાડી દેવાની, અહીંથી એક લાઈન પાડી દેવાની. લાઈન પાડવાની શું કામ? તો કે લાઈન હું તમને કહું શું કામ પાડવાની. આ લાઈન ની આ બાજુના જે ગ્રહ છે ને એને કહેવાય બાહ્ય ગ્રહો. કેવા ગ્રહો? બાહ્ય ગ્રહો કહેવાય. એને આપણે જોવિયન ગ્રહો પણ કહીએ. કેવા ગ્રહો કહીએ? જોવિયન ગ્રહો પણ કહીએ. જ્યારે આ બાજુના જે ગ્રહો છે એ બધા ગ્રહોને કહેવાય આંતરિક ગ્રહો. કેવા ગ્રહો કહેવાય? આંતરિક ગ્રહો કહેવાય. કેવા? આંતરિક ગ્રહો, જેને આપણે ટેરેસ્ટ્રીયલ ગ્રહો પણ કહીએ. જેને આપણે ટેરેસ્ટ્રીયલ ગ્રહ તરીકે પણ ઓળખીએ છીએ. આ વસ્તુને યાદ રાખીશું, મગજની અંદર ઉતારીશું. પેલા જોઈ લ્યો, પેલા વ્યવસ્થિત રીતે આટલી વસ્તુને જોઈ લ્યો, પછી આપણે આગળ વધીએ. પેલા વ્યવસ્થિત રીતે આટલી વસ્તુને આપણે જોઈ લ્યો, પછી આગળ વધીએ. બરાબર છે? ચાલો, જોઈ લીધું, એકદમ જોઈ લીધું સાહેબ. આ આપણું આખે આખું સૂર્યમંડળ છે, એમાં હવે આપણે પૃથ્વીની ચર્ચા કરવાની છે. કોની? એમાં હવે આપણે કોની ચર્ચા કરવાની છે? તો કે એમાં હવે આપણે પૃથ્વીની ચર્ચા કરવાની છે. એના માટે તમે બધા તૈયાર છો? તૈયાર છો ને? એના માટે તમે બધા હવે તૈયાર છો, અને એકદમ તૈયાર હોય તો પછી આપણે બાકાજી બોલાવી આલ્યા. જો આવો, આ આખે આખી પૃથ્વી છે. ક્યાં છે સાહેબ? ઉભા રહ્યો, હું દોરું પછી એલા હોય, પેલા નો આવે. હું પેલા દોરું પછી પૃથ્વી આવે. જો આ રે પૃથ્વી છે કે નહીં? છે કે નહીં પૃથ્વી? કેજો, હોય તો આ પાડજો, નહીં તો ના પાડજો. નથી સાહેબ, પૃથ્વી હતી નહીં, પણ આ પૃથ્વી છે. આ પૃથ્વી છે. પૃથ્વી ઉપર આવશો એટલે પૃથ્વીને તમે કયા નામથી ઓળખો છો? તો કે આને આપણે એકમાત્ર જીવતો ગ્રહ કહીએ છીએ. એકમાત્ર જીવતો ગ્રહ જો કોઈ આપણા સૂર્યમંડળની અંદર હોય તો એ કયો છે? એ આ છે, જેને તમે હું નીલા ગ્રહ તરીકે પણ ઓળખીએ. કેવા? નીલા ગ્રહ તરીકે પણ ઓળખીએ. આને એક ઉપગ્રહ પણ છે, આને એક ઉપગ્રહ પણ છે, જેને આપણે ચંદ્ર કહીએ. શું કહીએ? ચંદ્ર તરીકે ઓળખીએ. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે એને આપણે પરિભ્રમણ કહીએ. આનો પરિભ્રમણ સમય કેટલો છે? મને કોજી. અને આનો પરિક્રમણ સમય કેટલો છે? આ કોજી. કોજી, ચાલો જી, કો ફટાફટ. સાહેબ હાવ હેલું છે. કેવું છે? હાવ હેલું છે, પણ તમે જવાબ નહીં દેતા એટલે અઘરું છે. તમે જવાબ દેતા નહીં એટલે અઘરું છે. જો પરિભ્રમણ સમય પોતાની ધરી ઉપર ફરે છે, જે સમયગાળો જે છે કેટલો? તો કે 23 કલાક. હે સાહેબ 24 નહીં, અહીંયા ઉભો રે. 23 કલાક 56 મિનિટ અને 48 સેકન્ડ. બોલો, આટલું ડિટેલમાં જવાનું, પછી ક્યાં વાત. અને પરિક્રમણ સમય પૂછે તો એ કેટલો? તો યાદ રાખીશું 365 દિવસ અને 6 કલાક.
6 કલાક કેમ તો પેલું લીપ વર્ષ આવે ખબર 4 વર્ષ યાદ છે ને 6 ચોક ને 24 કલાક થઈ ગઈ એટલે એક દિવસ વધી ગયો ક્યારે તો કે 4 વર્ષે યાદ રાખીશું મગજની અંદર ઉતારીશું ટપો પાડીશું બોલો આટલો ટપો મસ્ત મજાનો પડી જાય તો હવે એક વસ્તુ અહીંયા યાદ રાખવાની શું તો કે પૃથ્વીની અંદર સમજવા માટે આપણે કાલ્પનિક ઘણી વસ્તુની યાદ રાખવાની છે જેમ કે પૃથ્વી ઉપર દોરેલી જે આડી કાલ્પનિક રેખા છે અને જે ઊભી કાલ્પનિક રેખા છે એ જો આ આખી પૃથ્વી આવી રીતના છે તો પૃથ્વી ઉપર આપણે સમજવા માટે યાદ રાખીશું આપણે સમજવા માટે આવી રીતના આડી કાલ્પનિક રેખાઓ દોરીએ છીએ આ આડી કાલ્પનિક રેખા જે છે એને આપણે શેના નામથી ઓળખીએ તો કે એને આપણે અક્ષાંશ તરીકે ઓળખીએ શેના તરીકે ઓળખીએ અક્ષાંશ તરીકે ઓળખીએ અને ઊભી જે કાલ્પનિક રેખા છે એ ઊભી કાલ્પનિક રેખાને આપણે શું કહીએ તો કે ઊભી કાલ્પનિક રેખાને આપણે રેખાંશ કહીએ ભૂગોળની અંદર કોઈ પણ વસ્તુનું ચોક્કસ સ્થાન જાણવા માટે ભૂગોળની અંદર કોઈ પણ વસ્તુનું ચોક્કસ સ્થાન જાણવા માટે કોનો ઉપયોગ થાય તો કે એ માટે અક્ષાંશ અને રેખાંશ જ અગત્યના છે બાકી કોઈ વસ્તુ નહીં તમને કોઈ એમ પૂછે કે સાહેબ પૃથ્વી ઉપર ભારતનું એક્ઝેક્ટ સ્થાન કયું તો તમારે કેવું પડે સીધું 68.7 પૂર્વ રેખાંશ થી 97.25 પૂર્વ રેખાંશ સુધી ફેલાયેલું છે વધુમાં પૂછે કેવું પડે 6.45 ઉત્તર અક્ષાંશ થી લઈ અને 6 ઉત્તર અક્ષાંશ સુધી ફેલાયેલું છે આ કેવું પડે અક્ષાંશ અને રેખાંશ થી કોઈ પણ જગ્યાનું ચોક્કસ સ્થાન નક્કી થાય એના સિવાય થાય ભૂગોળની અંદર થાય નહીં અક્ષાંશની વાત કરે તો જો આવી રીતના અક્ષાંશ ઊભા દોરેલા છે આડા દોરેલા છે આવી રીતના છે જો આવી રીતના આ કેવા છે તો કે ભાઈ જો અહીંથી તમે જોઈ શકો છો આ બીજી બાજુ બોર્ડ ની દેખાય નહીં એટલે આ ફરીથી પાછા આવીને આવી રીતના આખા ગોળ છે કેવી રીતના છે ગોળ છે આવી રીતના મતલબ અક્ષાંશોનો આકાર તમને પૂછે તો તમારે કહી દેવાનું આ ગોળાકાર છે આની સંખ્યા કેટલી છે તો કે અહીંયા 0 ડિગ્રી અક્ષાંશ જેને તમે હું વિષુવવૃત્ત તરીકે ઓળખ્યું શેના તરીકે વિષુવવૃત્ત તરીકે ઓળખ્યું અહીંયાથી અહીંયા સુધી 90 અહીંયાથી લઈને અહીંયા સુધી બીજા 90 અને ટોટલ આ એક 0 એટલે ટોટલ સંખ્યાની 181 છે કેટલી છે 181 અક્ષાંશો આપણે કલ્પના કરેલી છે કેટલી 181 જેટલા અક્ષાંશોની આપણે કલ્પના કરેલી છે બોલો મગજમાં બેઠે આટલી વસ્તુનો ટપો પડે સાહેબ આટલી વસ્તુનો મસ્ત મજાનો ટપો પડે એમાં કોઈ શંકાને સ્થાન નહીં તો રેખાંશની વાત કરીએ રેખાંશ આવી રીતના છે રેખાંશ કેવી રીતના છે તો કે રેખાંશ સાહેબ આવી રીતના છે તમે જોઈ શકો છો જો આ રેખાંશ છે આ રેખાંશ છે આ કોઈ એક જગ્યાએથી ઉદ્ભવે ને બીજી બાજુ કોઈ એક જ જગ્યાએ પાછા અંત પામે મતલબ આ અર્ધવર્તુળાકાર છે આ ગોળાકાર નથી આ અર્ધગોળાકાર છે બધા જો એક જ જગ્યાએ ભેગા થાય બધા એક જ જગ્યાએથી ઉદ્ભવે અને એક જ જગ્યાએ ભેગા થાય એટલે આ કેવા છે તો કે આ વાયડા છે એવું ના કહેતા આ અર્ધગોળાકાર છે કેવા છે આ અર્ધગોળાકાર છે હવે અર્ધગોળાકાર હોય તો સ્વાભાવિક છે આ 0 ડિગ્રી થી લઈ અને ફરીથી પાછા 0 ડિગ્રી આવે એટલે 360 ડિગ્રી થાય એટલા 360 ડિગ્રી તો આની સંખ્યા કેટલી રેખાંશની તો કે 360 રેખાંશો છે આ વસ્તુ યાદ રાખવાની છે આ વસ્તુ ફેક્ચ્યુઅલ છે પૂછાઈ જાય કોઈ એટલે કોઈ સહેજ પણ પ્રકારની નવાઈ લાગવી જોઈએ નહીં બોલો ના લાગે ને નવાઈ લાગે કોમેન્ટ કરો ચાલો ફટાફટ આટલી વસ્તુ કમ્પ્લીટ થાય એટલે આપણે પૃથ્વીની અંદર આવી ગયા પૃથ્વીની અંદર જેવા આવશું એટલે પૃથ્વી વિશે કાંઈક માહિતી આપણે મેળવવી પડશે સાહેબ કેવી માહિતી મેળવવી પડશે જુઓ આ પૃથ્વી ઉપર આવશો એટલે આખી ગોળાકાર રચના છે એમાં અહીંયા એક ભૂતકતી આવેલી છે એક ભૂતકતી અહીંયા આવેલી છે જોજો ભૂતકતી એટલે બીજું કાંઈ સાહેબ ખંડની વાત કરે બીજી કાંઈ વાત કરતા નથી શેની વાત કરે ખંડની વાત કરે એક આવી રીતના ભૂતકતી આવેલી છે હા આવી રીતના જોજો આપણો ભારત દેશ ને વાહ ભાઈ વાહ આ આખું જો આ યુરોપ નો ભાગ ને આ ભૂમધ્ય મહાસાગર ને આવું બધું છે અહીંયા નીચે તમને અહીંયા એક નનકુડો બીજો ખંડ જોવા મળે ઓસ્ટ્રેલિયા અને આ આખો નીચે ખંડ જોવા મળે એન્ટાર્કટિકા કયો એન્ટાર્કટિકા પૂછાઈ જાય પ્રશ્ન હાવ સીધો અને સાદો પ્રશ્ન પૂછાઈ જાય હા તમે હા ડન સીધો પ્રશ્ન પૂછાઈ જાય
કે છે આ પૃથ્વી ઉપર ખંડોની સંખ્યા કેટલી, તો લખવાનું જો અહીંયા છે આ ઉત્તર અમેરિકા. શું છે? ઉત્તર અમેરિકા. અહીંયા તમને જોવા મળે દક્ષિણ અમેરિકા. આ છે દક્ષિણ અમેરિકા. આ જે ભાગ છે ને આપણે કહીએ યુરોપ. આ જે ભાગ છે ને આપણે કહીએ એશિયા. શું કહીએ? એશિયા. આ જે ભાગ છે ને આપણે કહીએ આફ્રિકુ. શું કહીએ? આફ્રિકા. અને આ જે છે ને આપણે કહીએ ઓસ્ટ્રેલિયા. છે ચલા ગયા ભાઈ તું. આ છે જેને આપણે કહીએ ઓસ્ટ્રેલિયા. અને આ આખો ભાગ છે જેને આપણે કહીએ એન્ટાર્કટિકા. શું કહીએ? એન્ટાર્કટિકા. 7 ખંડો છે પૃથ્વી ઉપર. કેટલા ખંડો છે પૃથ્વી ઉપર? 7 ખંડો છે. 7 ખંડોના નામ તમને અહીંયા યાદ રહી ગયા. 1 2 3 4 5 6 7. સાહેબ મહાસાગરની તમે કઈક વાત કરો તો આ એક ને એક વસ્તુ નામ જ આવે. જો આ બાકી આ જે કઈ દોર્યું ને આ પૃથ્વી ઉપર આ જે બાઉન્ડ્રી બનાવી ને આવી જે ડિઝાઇન બનાવી ને અટપટી, એ બધો ભૂમિ ભાગ છે. બાકીનો જે ભાગ છે ને બધા ભાગને આપણે પાણી કહીએ. શું કહીએ? ભૂ કહીએ. ભૂ. આ ભૂની અંદર આ જે વિસ્તાર છે આ વિસ્તાર એને આપણે કહીએ પ્રશાંત મહાસાગર. સાહેબ પ્રશાંત મહાસાગર તો અમે પહેલી વખત નામ સાંભળ્યું. જુઓ અલ્યા જેને તમે પેસિફિક મહાસાગર કહો છો ને યાદ. આ જે મહાસાગર છે જેને આપણે કહીએ એન્ટાર્કટિકા. એન્ટાર્કટિક. આ જે મહાસાગર છે જેને આપણે કહીએ હિન્દ મહાસાગર. અને અહીંયા જે મહાસાગર છે જેને આપણે કહીએ આર્કટિક મહાસાગર. હાલો ડન. આટલી વસ્તુ ડન થઈ છે. આ મહાસાગરોના નામ થઈ ગયા. શું થઈ ગયું? મહાસાગરોના નામ થઈ ગયા. ચાલો આટલું ડન હોય તો આગળ વધીએ. અહીંયાથી પ્રશ્ન ઘણા બધા આવે. કેવા બધા પ્રશ્નો આવે તો કે જુઓ પ્રશ્ન અહીંયા એવા આવે. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો ખંડ કયો? તો એશિયા. સૌથી મોટો ખંડ પૂછે તો એશિયા. સૌથી નાનો ખંડ પૂછે તો ઓસ્ટ્રેલિયા. નાનો ખંડ પૂછે તો કયો? ઓસ્ટ્રેલિયા. આ વસ્તુ યાદ રાખીશું. પ્લસ મહાસાગરોની અંદર તમને ઘણા બધા પ્રશ્નો પૂછાઈ જાય. ઘણા બધા એટલે કેવા? તો કે જો પેસિફિક મહાસાગર છે ને આ સૌથી મોટો મહાસાગર. આ સૌથી ઊંડો મહાસાગર કે તો યાદ. સૌથી ઊંડો મહાસાગર કે તો એ જ આ સૌથી ગરમ મહાસાગર કે તો યાદ. સૌથી ગરમ મહાસાગર કે ને તો એ આ યાદ રાખીશું. અહીંયા આ મહાસાગરની વાત આવે તો આ સૌથી બીજી મહાસાગર છે. કેવો છે? સૌથી બીજી મહાસાગર તમને કઈ તો યાદ. કેમ કે અહીંયાથી વેપાર બહુ થાય આજુબાજુ. અમેરિકા આ બાજુ સધરું, આ બાજુ આ બધા વેપાર બહુ સારો થાય. એટલે સૌથી બીજી મહાસાગર કીધો. હિન્દ મહાસાગર તો તમને ખબર છે કે હિન્દુસ્તાન ઉપર જે આ એકમાત્ર એવો મહાસાગર કે જે કોઈ દેશ ઉપરથી નામ પડેલું. ડન છે. હવે અહીંયા તમને આ મહાસાગરના આકાર પૂછાય જાય. એક્ઝામની અંદર ઘણી વખત પૂછાઈ ગયેલા છે. ફરીથી આવે તો સેજે નવાઈ ના જ લાગવી જોઈએ, કેમ કે હવે તમને આવડશે. જો તમને એમ પૂછે પ્રશાંત મહાસાગરનો આકાર કેવો, તો જો અહીંયા તમે જોઈ શકો આનો આકાર છે સી આકાર. કેવો? સી આકારનો છે. આ મહાસાગર એન્ટાર્કટિક મહાસાગર પૂછે તો તમારે કહેવાનું કે એનો આકાર છે એસ આકાર. કેવો? એસ. તમે જોઈ જ શકો છો. અહીંયા તમને પૂછે તો આનો આકાર છે એમ આકારનો. મારું નામ મિલન, એના ઉપરથી ચાલુ થાય એમ આકારનો. આ તો બરફથી થીજેલો છે. કેવો છે? આ આખો મહાસાગર તો બરફથી થીજેલો છે. તો એમાં આકારની વાત જ નહીં આવતી. એમાં તો આકારની વાત આવતી નહીં. તો આ વસ્તુને આપણે યાદ રાખીશું. આ વસ્તુને આપણે યાદ રાખીશું, મગજની અંદર ઉતારીશું. બોલો ટપો પડે. આટલી વસ્તુ પેલા મગજમાં બેઠી મને કહો. આટલી વસ્તુ પેલા મગજમાં તમને બેઠી ઈ કયો. આટલી વસ્તુ મગજમાં બેઠી હોય તો પછી આપણે આગળ વધીએ અને કઈક બીજી ચર્ચાઓ કરીએ. કરવીશ ને? હે
તમને એવો પ્રશ્ન પૂછે તો કે સમુદ્ર જે છે સમુદ્રની સરેરાશ ખારાશતા કેટલી હોય? સમુદ્રની ખારાશતા કેટલી હોય એવો પ્રશ્ન પૂછે તો કોજી હાલો જી કો સમુદ્રની ખારાશતા કેટલી હોય? સમુદ્રનું સરેરાશ તાપમાન કેટલું હોય? તો યાદ રાખજો, સમુદ્રનું સરેરાશ તાપમાન તમને પૂછે તો હવે તમને તરત ખ્યાલ આવી જવો જોઈએ કે સમુદ્રનું સરેરાશ તાપમાન કેટલું હોય? તો 17 ડિગ્રી હોય. કેટલું હોય? 17 ડિગ્રી એટલે 17 અંશ સેલ્સિયસ. તાપમાનનો એકમ સેલ્સિયસ છે. આ વસ્તુ પણ યાદ રાખજો. આ બધી બેઝિક માહિતી થઈ. આ બધી હું તમને ભણાવીશ જ. આ બધી હું તમને ભણાવીશ જ, પણ આ અત્યારે ધ્યાને લેજો. હવે જઈએ ભારત તરફ. કોના તરફ જઈએ? ભારત તરફ જઈએ. તો જો ભારતની સામાન્ય માહિતી ઘણી બધી આપણે યાદ રાખવાની થાય. કેવી યાદ રાખવાની થાય? નકશાથી સમજીએ એટલે વધારે મજા આવશે. નકશાથી સમજીએ એટલે વધારે મજા આવશે. આ આવી રીતના કઈ ગ્રાફ હોય અને માની લો અહીંયા આવી રીતના આપણું ભારત દેશ આપણે ભણતા હોય તો આવી રીતના આપણો દેશ છે. આવી રીતના દેશ આખો આપણો ફેલાયેલો છે. જોઈએ એક જ મિનિટ હો. ચાલો, આ કઈક આવી રીતના આપણો ભારત દેશ ફેલાયેલો તમને મને જોવા મળે. મસ્ત મજાની વાત એ કે ભારતની શરૂઆત ક્યાંથી થાય? અહીંયાથી. કેમ કે મેં તમને હમણાં જ કીધું હતું, ઊભી દોરેલી જે કાલ્પનિક રેખા છે એને આપણે રેખાંશ તરીકે ઓળખીએ છીએ, અને આડી દોરેલી જે કાલ્પનિક રેખા છે એ આડી દોરેલી કાલ્પનિક રેખાને આપણે અક્ષાંશ તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતના કંઈક આખું આપણું ભારત ફેલાયેલું છે. આ તમે હું બંને જાણીએ છીએ. તમને પૂછે ક્યાંથી શરૂઆત થાય? તો ભારતની શરૂઆત અહીંયાથી થાય. અહીંયાથી એટલે ક્યાંથી? તો કે 68 અંશ અને 25 મિનિટ પૂર્વ રેખાંશથી કહેવાય કે ભારતની શરૂઆત થાય. અને ક્યાં સુધી ફેલાયેલ છે? તો કે ભાઈ યાદ રાખજો, 97 અંશ હા અને 25 મિનિટ સુધી કહેવાય કે પૂર્વ રેખાંશ સુધી ફેલાયેલ છે. ક્યાં સુધી? પૂર્વ રેખાંશ સુધી ફેલાયેલ છે. તો આ વસ્તુને યાદ રાખીશું, મગજની અંદર ઉતારીશું. જેવું ઉતરી જશે એટલે અક્ષાંશની વાત કરશું. અક્ષાંશ તો કે 6 અંશ અને 45 મિનિટ ઉત્તર અક્ષાંશથી કહેવાય કે ભારતની શરૂઆત થાય તે છે 37 અંશ અને 6 મિનિટ ઉત્તર અક્ષાંશ સુધી ફેલાયેલ છે. ઉત્તર અક્ષાંશ સુધી ફેલાયેલ છે. આ વસ્તુને આપણે મગજમાં લઈશું. તમને એમ પૂછે કે સાહેબ ઉત્તરની અંદર તમે જાઓ તો અહીંયા સૌથી અંતિમ બિંદુ કયું છે? અહીંયા કયું શહેર જોવા મળે? એવી રીતના અહીંયા સૌથી અંતિમ કયું જોવા મળે? અહીંયા કયું જોવા મળે? અને અહીંયા કયું જોવા મળે? આવો પ્રશ્ન પૂછાઈ જાય તો શું જવાબ દેશો? ચાલો કોજી ફટાફટ મને કહો. મગજની અંદર ઉતરતું હોય જવાબ દો. ચાલો લ્યો. હે ક્યાં ખોવાઈ ગયા? મને ઈ કો પેલા. તમે મને ઈ કોક તમે ખોવાઈ ક્યાં ગયા? ડન. જો ઉત્તરની અંદર તમે અહીંયા આવો એટલે તમને એક બિંદુ જોવા મળે જેને કહેવાય છે ઇન્દિરા કોલ. ભારતનું સૌથી ઉત્તરનું બિંદુ કયું? આવો પ્રશ્ન તમને પૂછાય તમારે કહેવાનું ઇન્દિરા કોલ. કયું? ઇન્દિરા કોલ. એવી રીતના અહીંયા એક બિંદુ છે જેને આપણે કહીએ કન્યાકુમારી. શું કહીએ? કન્યાકુમારી. જો તમને એવું પૂછે કે ભારતનું મુખ્ય ભૂમિ ભાગનું અંતિમ બિંદુ કયું? મુખ્ય ભૂમિ ભાગનું અંતિમ બિંદુ કયો? આવો પ્રશ્ન તમને પૂછે તો તમારે કહી દેવાનું. તો તમારે સીધો જવાબ દેવાનો કે એને આપણે કન્યાકુમારી તરીકે ઓળખીએ. શેના તરીકે? કન્યાકુમારી તરીકે ઓળખીએ છીએ. જો પણ એવો પ્રશ્ન પૂછે કે સૌથી અંતિમ બિંદુ કયું? તો અહીંયા અંતિમ બિંદુ આવે જેનું નામ છે ઇન્દિરા પોઈન્ટ. સાહેબ ના ખબર પડી.
આ મુખ્ય ભૂમિભાગનું અંતિમ બિંદુ છે. જ્યારે આ છે એ મુખ્ય ભૂમિભાગ નથી, મતલબ ભારત સાથે જમીનથી સીધો સંપર્ક જળાતો નથી, એટલે મુખ્ય નથી. છે ભારતનો જ ભાગ, છે ભારતનો જ ભાગ, પણ મુખ્ય ભૂમિભાગ નહીં, પણ મુખ્ય ભૂમિભાગ નહીં. હા, 100% સાચી વાત છે. 100% એકદમ એકદમ સાચી વાત છે. આ જ ઇન્દિરા પોઈન્ટ ને પારસેક પોઈન્ટ પણ કહેવાય. આ જ ઇન્દિરા પોઈન્ટ ને પિગમિલિયન પોઈન્ટ પણ કહેવાય. આને જ પિગમિલિયન પોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વસ્તુને યાદ રાખીશું. આ જ કન્યાકુમારીને કવિ કેપ્કો મેરિન તરીકે પણ ઓળખે છે. શેના તરીકે? કેપકો મેરિન તરીકે પણ ઓળખે છે. આ વસ્તુને યાદ રાખીશું. મગજની અંદર ઉતારીશું. સાહેબ અહીંયા પૂર્વની અંદર આવો એટલે અરુણાચલ પ્રદેશની અંદર આવેલું વાલાંગુ. શું આવશે? વાલાંગુ. સેમ તમે અહીંયા પશ્ચિમની અંદર આવો એટલે અહીંયા કચ્છની અંદર આવેલું સિરક્રીક. શું આવશે? સિરક્રીક. યાદ રાખીશું. આ શું છે? તો કે આ ભારતના અંતિમ બિંદુઓ છે. શું છે? ભારતના અંતિમ બિંદુઓ છે. સાહેબ અંતિમ બિંદુઓ હોય, હવે તમે મને કહો, હવે તમે મને ખાલી એટલી વાત કહો કે હું આ જે બે બિંદુ છે, આ જે બિંદુ છે, આ બિંદુને જોડી દઉં આવી રીતના, તો મને ઉત્તર દક્ષિણની લંબાઈ મળી જાય કે નહીં? સેમ હું આને આવી રીતના જોડી દઉં તો મળી જાય કે નહીં? મને કોઈ તો યાદ રાખીશું. હા સાહેબ મળી જાય ને એટલે જ કહું છું. જો મગજની અંદર ઉતારશું સાહેબ, એકદમ ઉત્તર દક્ષિણની લંબાઈ તમને પૂછે ને તો એ કેટલી છે? 3214 કિલોમીટરની લંબાઈ છે. કેટલી? 3214 કિલોમીટરની લંબાઈ છે. અને પૂર્વ પશ્ચિમની લંબાઈ પૂછે તો યાદ રાખજો 2933 કિલોમીટરની લંબાઈ છે. કેટલી? 2933 કિલોમીટરની લંબાઈ છે. યાદ રાખીશું. આપણને લંબાઈ અને પહોળાઈ મળી જાય તો પછી ક્ષેત્રફળ મળી જાય કે ન મળી જાય? મને કહેજો. આપણને લંબાઈ અને પહોળાઈ મળે તો પછી આપણને તરત જ એટલે કે જે તે વિસ્તારનું ક્ષેત્રફળ મળે કે ના મળે? છે મળી જ જાય ને, એમાં ક્યાં કોઈ શંકાને સ્થાન છે? તો યાદ રાખીશું. ભારતનું ક્ષેત્રફળ તમને પૂછાઈ જાય, ભારતનું ક્ષેત્રફળ તમને પૂછાઈ જાય તો યાદ રાખીશું 32 લાખ. હા, 32,86,263 કિલોમીટર સ્ક્વેર લખવું પડે. કિલોમીટર સ્ક્વેર લખવું પડે અથવા તો ચોરસ કિમી લખવું પડે. શું લખવું પડે? હા, ડન. આટલી વસ્તુ ડન. મગજની અંદર બેઠી ગયું. આ જે ક્ષેત્રફળ છે ને, આ ક્ષેત્રફળ યાદ રાખીશું. વિશ્વની અંદર જેટલી પણ ભૂમિ આવેલી છે ને, એટલે કે જેટલી જમીન આવેલી છે ને, એના 2.42% છે. કેટલું છે? 2.42% છે. આ વસ્તુ યાદ રાખીશું. મગજની અંદર ઉતારીશું, ટપો પાડીશું. હવે પ્રશ્ન એવો પૂછાય કે વિસ્તારની દ્રષ્ટિએ ભારત આખા વિશ્વની અંદર કેટલામાં ક્રમાંકે છે? વિસ્તારની દ્રષ્ટિએ ભારત જે છે એ વિશ્વમાં કેટલામાં ક્રમાંકે છે? તો યાદ રાખીશું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જો કોઈ દેશ હોય તો એ દેશ કયો છે? તો કે સાહેબ એ દેશ કયો છે? એને આપણે કહીએ છીએ રશિયા. પેલું નહીં હો, રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતું, એ નહીં. યાદ રાખીશું. સાહેબ બીજા નંબરે કેનેડા. સાહેબ ત્રીજા નંબરે હાલો જ કોઈને ખબર છે? ચાઇનું ચીન. સાહેબ અમેરિકા. સાહેબ બ્રાઝિલ. સાહેબ ઓસ્ટ્રેલિયા. ખંડ છે ને દેશ છે. અને 7મું
ભારત. 8મું યાદ રાખવું નહીં, પણ રાખવું હોય તો આર્જેન્ટિના લ્યો. હાલો રેડી, બેઠું મગજમાં. હા, આર્જેન્ટિના આર્જેન્ટિના આર્જેન્ટિના. હોશિયાર થઈ ગયા હો ભાઈ, ભાઈ તમે બધા હોશિયાર થઈ ગયા. ડન છે. હવે અહીંયા આર્યું આપણું ભારત. આર્યું આપણું ભારત. પ્રશ્ન એવો પૂછાય કે સાહેબ ભારતના નામ કેટલા? ભારત તારા નામ છે કેટલા, આવો પ્રશ્ન પૂછે. પેલું નહીં કહેતા હરી તારા નામ છે હજાર, ત્યાં નામે લખવી કંકોતરી. એમ ભારત તારા નામ છે ઘણા, ત્યાં નામે ભણવો તને. આવો પ્રશ્ન પૂછાય. પૂછાય કે નહીં? હે હા પૂછાય તો નવાઈ લાગવી જોઈએ નહીં. નવાઈ લાગવી જોઈએ નહીં. ભારતના ઘણા બધા નામ મિત્રો, તમે કદાચ નામ સાંભળ્યું હશે. ભારત ખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત, ભારત વર્ષ, ભારત, હિન્દુસ્તાન, હા ટિયાન્ઝુ, આ ભારતનું જ નામ છે. પેલું તમે કદાચ રામાયણ જોયું હોય અને તમે શબ્દનો ઉલ્લેખ કર્યો હોય, કદાચ સાંભળ્યું હોય. જંબુદ્વીપે ભરત ખંડે આર્યાવર્તે, ભારત વર્ષે એક નગરી, વિખ્યાત અયોધ્યા નામ હૈ, यही जन्म भूमि है परम पूज्य श्री राम की. આ બધા નામો એ સમયે ઉલ્લેખિત થઈ ગયા છે ને પૂછાઈ ગયેલો પ્રશ્ન લ્યા કે નીચેના પૈકી કયો ભારતનું જૂના નામ પૈકીનું નથી. આવો પ્રશ્ન પૂછાઈ જાય તો આપણને ખબર હોવી જોઈએ. પણ અત્યારે હાલમાં ભારતના મુખ્ય બે નામ છે. કેટલા? બે નામ છે. બંધારણની અંદર તમે જોઈશો, તમે ભણશો આર્ટિકલ નંબર 1, જેમની અંદર લખેલું છે ભારત અર્થાત ઇન્ડિયા. ભારત અર્થાત ઇન્ડિયા એટલે ભારતના બે નામ રહેશે, ભારત અને ઇન્ડિયા. આ બે નામ છે, વધારે કે નહીં, વધારે કે ન. ચાલો ડન છે. આટલી વસ્તુ પેલા મગજમાં બેઠી ગઈ, એટલે બેઠી તો ખરી ગયો, કઈ વાંધો છે નહીં. ચાલો તો પછી આપણે આગળ વધીએ. આગળ વધીએ, મસ્ત મજાના આગળ વધીએ. અહીંયા સુધી ડન છે. પેલા મને કહો, પછી કંઈક ભારતની આપણે બીજી મહત્વની ચર્ચાઓને આગળ વધારીએ. મને એક કોમેન્ટ કરો. ચાલો મને એક કોમેન્ટ કરો, તમને ભારતના બધા રાજ્યોની રાજધાની વિશે ખ્યાલ છે ખરો? હિન્દુસ્તાન પછી શું નામ લખ્યું છે? તો કે જો ફરીથી કહું, ભારત ખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત, ભારત વર્ષ, ભારત, હિન્દુસ્તાન અને ટિયાન્ઝુ. શું? ટિયાન્ઝુ આવું લખ્યું છે. અને આ કોણે કીધું તું એ કહું તમને. આ ચીની મુસાફરો જયારે ભારતની મુલાકાતે આવ્યા ને ત્યારે ચીની મુસાફરોએ ભારતને ટિયાન્ઝુ તરીકે ઓળખાવેલો છે. યાદ રાખીશું, મગજની અંદર ઉતારીશું. બોલો ડન. ડન 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 ડન. ચાલો આટલી વસ્તુ ડન હોય તો હવે મને ખાલી એટલું કહો, તમને ભારતના દરેક રાજ્ય અને એની રાજધાની વિશે ખ્યાલ ખરો? હું કોઈ પણ રાજધાની પૂછું તમને ખ્યાલ આવી જાય ખરો? કે લખવું છે? તમે કહો એમ કરીએ. તમે એમ કહો સાહેબ અમારે દરેક રાજ્ય અને એની રાજધાની લખવી છે, તો હું લખાઈ દઉં. તમે એમ કહો નહીં લખવી છે, તો નથી લખ, તો લખવી નથી. બોલો શું કરવું છે? બોલો શું કરવું છે? કોજી મને ફટાફટ કો. ચાલો કમેન્ટ કરો. નહીં કરો કોમેન્ટ? હે લખવી છે, લખવી છે એવું કહો છો. ચાલો લખો તો પછી. તો પછી બાકાજી કી બોલાવો. અહીંયા બાકાજી કી બોલાવો તો પછી હાલો.
હાલો 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 હાલો. આ ભારત છે? હા તો પાડો. આ આખું આપણું ભારત. અને ભારતની અંદર તમે આવી રીતના ક્યાંક જઈશો એટલે આપણે અલગ અલગ રાજ્યોની વાત કરીએ. જો અહીંયા જમ્મુ કાશ્મીર છે. આ જમ્મુ અને કાશ્મીર, જમ્મુ કાશ્મીરની રાજધાની તમને પૂછે તો તમારે લખી દેવાનું શ્રીનગર. કઈ? શ્રીનગર. જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગર. હું પૂછતો જાય જવાબ દેતા જજો પાછા. જવાબ દેજો, કોમેન્ટ કરજો, ખબર હોય કોમેન્ટ કરજો, નહીતર એવી કોમેન્ટ કરજો કે સાહેબ નથી ખબર. આવી કોમેન્ટ કરજો, કોમેન્ટ કરશો તો મજા આવશે ભણવાની. તમને મજા આવશે ને મને વધારે મજા આવશે. ટુ વે કોમ્યુનિકેશન બહુ મજા આવશે મિત્રો. ટ્રાય કરીએ. ચાલ. હા, જો અહીંયા એક રાજ્ય છે, અહીંયા કેન્દ્ર શાસિત પ્રદેશ છે જેનું નામ છે લદાખ. લદાખ. ચાલો મને કહો જી લદાખની રાજધાની કઈ છે? લદાખની રાજધાની કઈ છે? કોમેન્ટ કરો ચાલો ફટાફટ. લેહ. લદાખની રાજધાની કઈ છે? તો યાદ રાખીશું એની રાજધાની છે લેહ. હું રાજ્ય નામ લખું એટલે તમારે રાજધાની કોમેન્ટ કરી જ દેવાની. અહીંયા હે ને, જોવો મજા આવે. પછી અહીંયા સાહેબ એક રાજ્ય છે જેનું નામ છે હિમાચલ પ્રદેશ. HP લખું છું, હિમાચલ પ્રદેશ. રકપદુડું નહીં, હિમાચલ પ્રદેશ. જો કયો રાજધાની કયો ફટાફટ? શિમલા. 100% સાચી વાત છે. શું આવશે? શિમલા. ચાલો, અહીંયા એક રાજ્ય આવશે જેનું નામ છે ઉત્તરાખંડ. UK, યુનાઇટેડ કિંગડમ નહીં, ઉત્તરાખંડ. બોલો રાજધાની. બોલો રાજધાની ઉત્તરાખંડ. દહેરાદૂન. શું આવશે? દહેરાદૂન. 100% સાચી વાત છે. બીજા વિદ્યાર્થી મિત્રો કેમ નહીં કરતા કોમેન્ટ? હે, બીજા કેમ નહીં કરતા કોમેન્ટ? દહેરાદૂન. અહીંયા સાહેબ આવે પંજાબ અને અહીંયા આવે હરિયાણા. આ પંજાબ અને હરિયાણા બંનેની રાજધાની એક જ છે. બોલો નામ. ચાલો. પંજાબ અને હરિયાણા બંનેની રાજધાની એક જ છે જેનું નામ છે ચંદીગઢ. શું કરે? હા, ચંદીગઢ. યાદ રાખીશું. ચાલો, થોડાક દક્ષિણમાં આવશું એટલે અહીંયા છે રાજસ્થાન. બોલો. આરજે લખું છું, આરજે અંતરાની. રાજસ્થાન. રાજસ્થાન. બોલો ચાલો. 100%. વિક્રમભાઈ 100%. જયપુર. રોયલ 100% જયપુર. ડન 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 ડન. જયપુર. હાલોજી તઈ તમ તમાર કોમેન્ટ કરો. અહીંયા ઉત્તર પ્રદેશ છે. શું છે? ઉત્તર પ્રદેશ. UP. કરો કોમેન્ટ. હાલો કરો કોમેન્ટ. લખનઉ. 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 100% સાચી વાત છે. લખનઉ. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ. હાલો, અહીંયા ગુજરાત છે. કરો કોમેન્ટ જરાક. ગુજરાતની રાજધાની કઈ છે? કરો. હાલો એ કોમેન્ટ કરો. સાહેબ જ્યાંથી લેક્ચર લે છે ને, સાહેબ જ્યાંથી લેક્ચર લે છે ને એ ગાંધીનગર. જો કેવી મજા આવે. કોમેન્ટ કરો જી. આવે કે નહીં? ઘાએ ઘા કોમેન્ટ પડે. બસ આમ ભણવાનું હોય. સાણમુનું બેઠું રહેવાનું હોય. અહીંયા બાકા જ્યાં જાવ ત્યાં બાકાજી કઈ બોલાવવાની. તમારે એક નિયમ લઈ લેવાનો. ધીમે ધીમે ના હોય કઈક. હા, અત્યાર સુધી આપણી એક કહેવત હતી, તમે આ સ્વીકારશો જો હું બોલીશ નથી. कुछ पाने के लिए कुछ खोना पड़ता है. આ વસ્તુ સાચી? મનકોજી આ વસ્તુ સાચી? આવું તમે સાંભળ્યું છે? कुछ पाने के लिए कुछ खोना पड़ता है. આવું તમે સાંભળ્યું છે? સાચું ખોટું મનકોજી? પછી હું આગળ કહું. અહીંયા ખોટું. कुछ पाने के लिए कुछ खोना नहीं पड़ता. कुछ पाने के लिए कुछ करना पड़ता है. હે, ખોવાનું હું કઈ હેજ નહીં તો ખોવું હું? તો હું આપણી પાસે ખોવા માટે કઈ છે જ નહીં, કઈ કરવાનું જ નહીં. એવું ના હોય. कुछ पाने के लिए कुछ करना पड़ता है. યાદ રાખીશું. શું આવશે? અહીંયા ગુજરાતની રાજધાની ગાંધીનગર આવી છે. અલ્યા શું આવશે? ગાંધીનગર. ચાલો, અહીંયા આવશે મધ્યપ્રદેશ. બોલો હાલો ફટાફટ. હવે પછી બાકી નહીં રાખવાનું. બાકી નહીં રાખવાનું. ગાંધીનગર.
ગાંધીનગર પછી મધ્યપ્રદેશ આવ્યું સાહેબ. એની રાજધાની ભોપાલ. પેલા તારક મહેતા સિરિયલ તમે જોતા હોય તેનો પોપટલાલી ભોપાલ નો ખબર તમને? ખબર? હા. હાલો મહારાષ્ટ્ર. હાલો મહારાષ્ટ્ર કરો કોમેન્ટ. મુંબઈ 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 હાચા ઓ ભાઈ. હાચા 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 હાચા. તો પછી મને કો અહીંયા નનકુડું એવું ગોવા આવેલું છે. હું ગોવા લખીશ એટલે મને ખબર છે તમે બધાય આગળ જોજો ક્યાં પૂછશે. ગોવા હેના માટે પ્રખ્યાત છે લોકો જી? ગોવા હેના માટે પ્રખ્યાત છે સાહેબ? એની રાજધાની પણજી. કઈ આવે? પણજી. તમે કોમેન્ટ કરો છો ભાઈ ભાઈ તમે હવે બાકાજી કી બોલાવી દઈ રે. પણજી. ગોવા હેના માટે પ્રખ્યાત છે? કરો જ કોમેન્ટ. હાલો જી. સાહેબ ગોવા એના રમણીય દરિયા કિનારા માટે પ્રખ્યાત છે. અહીંયા કાજુનું વાવેતર બહુ થાય. કાજુનું વાવેતર બહુ થાય, યાદ રાખજો સાહેબ. હાલો અહીંયા કર્ણાટક આવે. બોલો રાજધાની. કર્ણાટકની રાજધાની બોલો. કર્ણાટકની રાજધાની બેંગ્લોર. કઈ આવશે? બેંગ્લોર. હાલો અહીંયા કેરળ આવ્યું. અહીંયા કેરળ આવી ગયું. બોલો કેરળની રાજધાની. થિરુવંતમપુરમ. કઈ આવશે? થિરુવંતમપુરમ. જોજો આ ખાલી રાજધાની તમને એમ છે ના પૂછાય એમ? અરે પૂછાય જાય. અને કેમાં પૂછાય કહું? જોડકામ પૂછાય. જોડકામ પૂછાય. પૂછાય કયો? આ તમિલનાડુ. આ તમિલનાડુની રાજધાની કો ચાલો. તમિલનાડુની રાજધાની કોમેન્ટ કરો. બાંગ્લાદેશ નું આવેલ. તમિલનાડુની રાજધાની બાંગ્લાદેશ નું કોણ છે? આ ચેન્નાઈ. ચેન્નાઈ 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 ચેન્નાઈ. 100% તમે ઓલું ગીતે સાંભળ્યું હશે ચેન્નાઈ એક્સપ્રેસ મૂવી નું. ચાલો અહીંયા આવશે આંધ્રપ્રદેશ. શું આવશે? આંધ્રપ્રદેશ. બોલો જે આંધ્રપ્રદેશની રાજધાની. અમરાવતી. 100% સાચું છે. શું આવશે? અમરાવતી. અહીંયા વિશે તેલંગાણું રહી ગયું એક. ઈઝી. તેલંગાણા રાજધાની બોલો તો. હાલત જરાક. તેલંગાણા રાજધાની બોલો તો. હૈદરાબાદ. હૈદરાબાદ હૈદરાબાદ હૈદરાબાદ. કઈ આવશે? હૈદરાબાદ. લખો તો પછી. હાલો હાલો અહીંયા આવ્યું ઓડિશા. કરો કોમેન્ટ. જરાક કરો કોમેન્ટ. ઓડિશાની રાજધાની શું આવશે? એટલે બીજા કેમ કોમેન્ટ નથી કરતા વિક્રમભાઈ? ભુવનેશ્વર. 100% સાચી વાત છે. શું આવશે? ભુવનેશ્વર. યાદ રાખીશું. ચાલો અહીંયા મહારાષ્ટ્રની બાજુમાં છત્તીસગઢ. બોલો છત્તીસગઢની રાજધાની બોલો જરાક. હાલત ફટાફટ કરો કોમેન્ટ. રાયપુર. રાયપુર 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 વાળા હાચા. ઓ ભાઈ રાયપુર. તો પછી બાજુમાં ઝારખંડ આવેલું છે. બાજુમાં ઝારખંડ આવેલું છે. કરો કોમેન્ટ જરાક. ઝારખંડની રાજધાની. હાલો સાહેબ એ તો મહેન્દ્રસિંહ ધોની વાળું રાંચી. કયું? રાંચી. કેટલા ફેન છે આમાંથી? મહેન્દ્રસિંહ ધોની ના કેટલા ફેન છે લોકો જ? મહેન્દ્રસિંહ ધોની ના ફેન કેટલા છે કોઈ? હાલો જ મને. કોઈ નથી ફેન? બોલો કેતાય નથી હું ફેન છું. હું કરીશું આપણે? અઘરું છે. અઘરું છે. કયો તો ખરા. કો ચાલો. નથી કોઈ. અરે રે અઘરું છે. ચાલો કઈ વાંધો નહીં. આગળ અહીંયા આવેલું છે પશ્ચિમ બંગાળ. હાલો બોલો પશ્ચિમ બંગાળની રાજધાની બોલો. સાહેબ ઈ તો કોલકાતા જોઈને બીજી એક હોતી જ નથી. બીજી એક હોતી જ નથી. કોલકાતા. કઈ આવશે? કોલકાતા.
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા, યાદ રાખીશું, મગજની અંદર ઉતારીશું. અહીંયા રહ્યું બિહાર, બિહારની રાજધાની કયા લોકો? તો કે સાહેબ બિહાર હોય તો પટના, કઈ? પટના, યાદ રાખીશું. આટલી રાજધાની પેલા મગજમાં બેઠી છે, બેઠાડવાની હો. પટના 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 પટના, 100% સાચી વાત છે. હવે આપણે પૂર્વોત્તર રાજ્યની રાજધાની, જો એક્ઝામ ની અંદર વારંવાર કોઈ રાજ્યની રાજધાની પૂછાતી હોય તો પૂર્વોત્તર રાજ્યની વધારે પૂછાય છે. તો એની હું તમને અહીંયા વ્યવસ્થિત દોરીને સમજાવું એટલે આપણે ખીચડો ના થાય. શું ના થાય? ખીચડો ના થાય. જો આ આખા પૂર્વોત્તર રાજ્યની વાત આવે તો આવી રીતના આખું પૂર્વોત્તર રાજ્ય છે. અને હા, ત્યાં આપણે અહીંયાથી વાત કરીએ, અહીંયા આર્યુ સિક્કિમ. હાલો બોલો સિક્કિમની રાજધાની. હું અહીંયા રાજ્ય લખી દઉં, તમે રાજધાની બોલતા જજો. અહીંયા રહ્યું અરુણાચલ પ્રદેશ. હાલો, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અસમ અને મેઘાલય. આ રાજધાની પૂછાઈ જાય. હાલો હવે કોમેન્ટ કરો ફટાફટ. સિક્કિમમાં ગંગટોક, અરુણાચલ પ્રદેશમાં ઈટાનગર. વાહ ભાઈ વાહ, ઓ ભાઈ, ઓ એકદમ સિક્કિમની રાજધાની ગંગટોક, અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગર, નાગાલેન્ડની રાજધાની કોહિમા, મણિપુરની રાજધાની બોલો, મિઝોરમની ત્રિપુરાની બોલો. ચાલો હવે બીજા કોમેન્ટ કરો ફટાફટ. મણિપુરની ઇમ્ફાલ, મિઝોરમની આઇઝોલ, ત્રિપુરાની અગરતલા, મેઘાલયની શિલોંગ. વાહ ભાઈ વાહ, એકદમ. ઓ ભાઈ, મણિપુરની રાજધાની કઈ? તો કે ઇમ્ફાલ. મિઝોરમની આઇઝોલ, ત્રિપુરાની સાહેબ અગરતલા. લખતા જાયજો અગરતલા. અને મેઘાલયની શિલોંગ. તો પછી અસમની હવે કહી દો તમે. અલ્યા એ અસમની કહી દો. હવે બીજા કરો કોમેન્ટ, અસમની રાજધાની કરો કોમેન્ટ. બીજા કરો કોમેન્ટ. ચાલ હા વિક્રમભાઈ, ચાલો આ રોયલ લાયન્સ બા અને વિક્રમભાઈ સિવાય બીજા કોઈ કોમેન્ટ નહીં કરતા. કેમ ભાઈ, પી ગયા છો? દિસપુર, 100% સાચી વાત છે. શું આવશે? દિસપુર. તો આ વસ્તુને આપણે મગજમાં ઉતારીશું, ટપો પાડીશું, એકદમ ટપો પાડીશું. ચલો ડન છે, એકદમ ડન છે. અહીંયા સુધી ડન છે. આગળ વધવું છે, આગળ વધીશું. ડન. થાકી ગયા કે અહીંયા સુધી રાખવું? બોલો લ્યો કયો. થાકી ગયા કે અહીંયા સુધી રાખવું છે? તમે કોઈ એમ કરીએ. સાહેબ થાકીએ નહીં, અમે થાકીએ કોઈ દિવસ? તમે કોઈ દી થાકો? અલ્યા તમે ધુરંધરો છો બધા, તમે ધુરંધરો છો. તમે થાકો કોઈ દિવસ? ના થાકો અલ્યા, કોઈ દિવસ એટલે કોઈ દિવસ થાકો નહીં. તમને પ્રશ્ન એવો પૂછાય, જોજો એક્ઝામ ની અંદર તમને પ્રશ્ન એવો પૂછાય કે ભારત જે છે, ભારત અન્ય કેટલા દેશ સાથે સરહદ ધરાવે છે? ભારત અન્ય કેટલા દેશ સાથે સરહદ ધરાવે છે? આવો પ્રશ્ન પૂછાય તો તમને ખ્યાલ આવી જાય કે ના આવી જાય? આવી જાય કે ના આવી જાય? મને કોજ સાહેબ આવી જાય. ત્યાં એમાં કઈ અઘરું નથી. જો તમે ખાલી જોવો ને ત્યાં તમને ખબર પડી જાય. ભારતની વાત કરે તો ભારત છે ને એ દરિયાઈ સરહદ અને જમીન સરહદ બે ધરાવે. પણ આપણે અહીંયા પેલા જમીન સરહદની વાત કરીએ મિત્રો. પેલા આપણે જમીન સરહદની વાત કરીએ તો આવી રીતના આખું જરૂર આપણે ભારત જોતા હોય ત્યારે તમે જુઓ, અહીંયા પાકિસ્તાન છે કે નહીં? આ સાહેબ છે. અહીંયા સાહેબ અફઘાનિસ્તાન છે કે નહીં? આ સાહેબ છે. અહીંયા સાહેબ ચાઇનું છે કે નહીં? આ સાહેબ ચાઇનું છે. અહીંયા સાહેબ નેપાળ છે. અહીંયા સાહેબ ભૂતાન છે. અહીંયા સાહેબ મ્યાનમાર છે. અને અહીંયા સાહેબ બાંગ્લુ છે.
ભારત આટલા દેશ સાથે આંતરરાષ્ટ્રીય જમીન સરહદ ધરાવે છે. ભારત આટલા દેશ સાથે આંતરરાષ્ટ્રીય જમીન સરહદ ધરાવે છે. ધરાવે છે, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. તમને એવું પૂછે પાકિસ્તાન સાથે સાહેબ સરહદ ધરાવે? હા સાહેબ, સરહદ ધરાવે. આપણો મસ્ત મજાનો મિત્ર દેશ છે. 1947 થી આપણે આની સાથે બોર્ડર બાંધી દીધી હે આની સાથે બોર્ડર બાંધી દીધી, થોડી નહીં. આ 3323 કિલોમીટરની સરહદ ધરાવે. એટલે 3323 કિલોમીટરની સરહદ ધરાવે. અફઘાનિસ્તાન, હા સાહેબ, આએ આપણી સાથે સરહદ ધરાવે. આ 1893 ની અંદર આપણે આની સાથે સરહદ બનાવી દીધી છે. કેટલી સરહદ? તો કે સાહેબ 106 કિલોમીટરની, વધારે નહીં. કેટલી? 106 કિલોમીટરની સરહદ ધરાવે, વધારે નહીં. ઓછી, સૌથી ઓછી. ભારત સાથે સૌથી ઓછી આંતરરાષ્ટ્રીય જમીન સરહદ ધરાવનારો દેશ કયો? આવી પ્રશ્ન તમને પૂછાય છે એક્ઝામમાં, તો તમને આવડી જાય. એકદમ આવડી જાય. બહુ હેલું છે, બહુ હેલું છે. હા હા હા, 100%. ચીન સાથે આપણે સરહદ બનાવી દીધી, પણ ક્યારે બનાવી દીધી ખબર? તો કે 1914 માં બનાવી દીધી. બહુ વહેલી બનાવી દીધી. હા, યાદ રાખીશું. 3488 કિલોમીટરની સરહદ ધરાવે. કેટલી? 3488 કિલોમીટરની સરહદ. નેપાળની વાત કરીએ તો નેપાળ સાથે આપણે બહુ પહેલા સરહદ બનાવી દીધી. અહીંયા 1815 માં બનાવી દીધી છે. ત્યારે 1815 ની અંદર 1815 ની અંદર સરહદ બનાવી. કેટલી ખબર? તો કે 1754 કિલોમીટર. કેટલી? 1754 કિલોમીટરની સરહદ આપણે બનાવી દીધી છે. બોલો, ડન છે? હા સાહેબ, આ વસ્તુને યાદ રાખીશું. સાહેબ, ભૂટાન સાથે આપણે સરહદ બનાવી બહુ મોડી, કેમ કે આપણો મિત્ર દેશ છે. આપણે બનાવી 1973 માં. 1973 માં બનાવી. અને આ કેટલી સરહદ ધરાવે? તો કે 699 કિલોમીટર. 700 માં એક ઘટે. 700 માં એક ઘટે. 699 કિલોમીટરની સરહદ ધરાવી. તો આ વસ્તુને યાદ રાખીશું. સાહેબ, બાંગ્લાદેશની વાત આવે તો બાંગ્લાદેશ સાથે સાહેબ પહેલા પૂર્વ પાકિસ્તાન કહેવાતું. 1947 માં જ બની, જ્યારે પાકિસ્તાન સાથે સરહદ બનાવી ત્યારે જ બનાવી. બહુ જાજી છે. બહુ જાજી એટલે કેટલી? તો કે 4096 કિલોમીટર. ભારત સાથે આંતરરાષ્ટ્રીય જમીન સરહદમાં સૌથી વધુ સરહદ જો કોઈ ધરાવતું હોય તો સૌથી વધુ સરહદ જો કોઈ ધરાવતું હોય તો જ્યારે મ્યાનમારની વાત કરીએ તો મ્યાનમાર સાથે આપણે સરહદ ક્યારે બનાવી? તો કે 1914 ની અંદર બનાવી. સાહેબ, આ એ બહુ લાંબી છે. કેટલી લાંબી છે ખબર છે? તો યાદ રાખીશું, 1643 કિલોમીટર. કેટલી? 1643 કિલોમીટરની સરહદ આપણે ધરાવીએ. આ વસ્તુ યાદ રાખીશું. મગજની અંદર ઉતારી દઈશું, ટપો પાડી દઈશું. એકદમ એકદમ હોશિયાર છો ભાઈ તમે. હોશિયાર છો, એવા કોઈ એટલે કોઈ શંકાને સ્થાન છે ન. યો ચાલ, ડન છે. આટલી વસ્તુ મગજની અંદર ઉતરી ગઈ. ચાલો જી, મને કોજી આટલી વસ્તુ મગજની અંદર ઉતરી? સાહેબ, ઉતરી તો ખરી હો. તો આવી રીતના ક્યાંક આપણે ડે ટુ ડે એક પછી એક ટોપિક ને ભણવાના છીએ. મેં તમને જેમ સિલેબસ લખાયો, મેં તમને જેમ જુઓ, મેં તમને જેમ અહીંયા સિલેબસ આખો લખાયો, બસ એવી જ રીતના હું તમને આખું ભૂગોળ અને વારસો ભણાવવાનો છું. આખું ભૂગોળ અને વારસો હું તમને ભણાવવાનો છું. તમે તૈયાર છો? એકદમ ભણવા માટે તૈયાર છો તો ધ અધિકારી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમની અંદર જોડાઈ જવાનું છે. આવી રીતના આપણે આખું ભૂગોળ ભણીશું. મસ્ત મજાનું ભણીશું. એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. જો આવી રીતના ભણીશું. આજે આપણે 1754 કિલોમીટર. 54 વિક્રમભાઈ, 54 રાખીશું. 54 આવે છે. કેટલી આવે છે? 54 આવે છે. યાદ રાખીશું. 54 આવે છે. ટોટલ તમને પૂછે ને, ભારતની ટોટલ આંતરરાષ્ટ્રીય સરહદ તમને પૂછે તો એ 15,200 કિલોમીટર. કેટલી? 15,200 કિલોમીટર. ચાલ, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી આપણે મળીશું. ત્યાં સુધી જોતા રહો, જોડાયેલા રહો અને તમારી તૈયારીને મજબૂત બનાવતા રહો. જય હિન્દ.